હા ભાઈ હા, એટલે જ તો હું તને સપોર્ટ કરી રહ્યો છું. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે મળીને છે ને બધું જ કરી લઈશું. એક મિનિટ હા, હું ફોન કરું. હા, શું થયું? શું થયું? અરે કોણ છો તમે અને આવી રીતે ચક્કર? ઊભા થાવ. આવો ને, શાંતિથી બેસો. ચક્કર આવતા લાગે તમને? હમણાં પડી ગયા તો લાગ્યું તો નથી ને? ના ના પાણી પીવું છે? પાણી લઈ આવી આપ. ના, હવે મને સારું છે. આમ જો, એક કામ કરો, તમારા ઘરેથી છે ને ગમે એનો નંબર આપો, એટલે ફોન કરી દઉં ને તો તમને અહીંયાથી લઈ જશો. ખોટા પાછા તમે રસ્તામાં જશો અને ચક્કર બક્કર આવી જશે તો પડી જશો. નહીંતર એડ્રેસ આપો તો હું તમને ડ્રોપ કરી દઉં. નંબર તો નથી. કોનો નંબર આપું? તે કઈ વાંધો નહીં, નંબર તમને યાદ ના હોય ને તો મને એડ્રેસ કહો તમ તારે, હું તમને છે ને મારી ગાડીમાં તમારા ઘર સુધી મૂકી જઈશ. બસ. ના ના, મારું ઘર પણ નથી. ક્યાં જવું? ઘર પણ નથી, નંબર પણ નથી. જુઓ, તમે આ શું વાતો કરી રહ્યા છો? કોઈ તકલીફમાં છો તમે? મેં લવ મેરેજ કર્યા હતા. હવે મારા પતિ ગુજરી ગયા. અત્યારે ના તો મારા સાસરી વાળા કે ના તો મારા પિયર વાળા કોઈ મને અપનાવવા તૈયાર નથી. હું ક્યાં જાઉં? ખરેખર તમારી સાથે બહુ ખોટું થયું છે. માન્યું કે તમે લવ મેરેજ કર્યા, એ કદાચ તમારા પિયરમાં કે તમારા સાસરીમાં કોઈને ગમ્યું ના હોય, પણ એનો અર્થ એવો તો નથી ને કે તમારી સાથે આવી ઘટના બને અને તમને ઘરમાંથી કાઢી મૂકે. પણ જો તમે છે ને ઉપાધિ નહીં કરતા. હા, તમે ઘરે ના જઈ શકો કે તમારા સાસરીમાં નહીં જઈ શકો ને તો કઈ નહીં, એવું હોય તો મારા ઘરે ચાલો. ના ના, મારે ક્યાંય નથી આવું. મારે તો મરી જવું છે. મારા પતિ ગયા, હું પણ એની પાછળ સતી થઈ જઈશ. અરે એવા વિચારો ના કરાય. અને તમને શું લાગે છે કે મરી જવું એ તમારા પ્રશ્નનું સમાધાન છે? મારા મા બાપ પણ મને સાચવવા માંગતા નથી અને સાસુ સસરાએ તો ક્યારનાય હાથ ધોઈ નાખ્યા છે. તો શું જીવવાનો મતલબ છે? આના કરતા તો મરી જાવ એ જ સારું છે. જો મારી વાત સમજવાની કોશિશ કરો. કહેવાય છે ને કે જીવનમાં ઘણીવાર એવી મુસીબતો આવતી હોય ને કે આપણને એવું લાગે કે આ મુસીબત બહુ મોટી છે અને કદાચ ક્યારેય પણ હું આ મુસીબતમાંથી બહાર નહીં નીકળી શકું. પણ ત્યારે જ આ કુદરત છે ને આપણા માટે એક નવો રસ્તો બતાવી રહ્યા હોય છે. બસ એ રસ્તો ગોતી અને આગળ વધવાનું હોય છે. એક કામ કરો, અત્યારે છે ને તમે મારા ઘરે ચાલો. અને બીજી વાત, હું મારા ઘરમાં એકલો નથી રહેતો. મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારી બેન છે. તમને ગમશે અને એકલું પણ ફીલ નહીં થાય. તમે આવો, ફ્રેશ થઈ જાઓ, થોડી વાર રહો, એવું હોય તો 1-2 દિવસ રહો. અને તમને એવું લાગે ને કે હવે હું સ્ટેબલ થઈ ગઈ છું, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. પણ આ તમારા મગજમાં જે મરવાનો વિચાર છે ને એ વિચાર કાઢી નાખો. તમે સમજતા કેમ નથી? અરે હું બધું સમજુ છું, તમે ઉપાધિ ના કરો. તમે ચાલો, હું સાચું કહું છું, ચાલો મારી સાથે. બેસો, હું પાણી લેતો. બેસો. અરે તમારું જ ઘર સમજો અને શાંતિથી બેસો. હમણાં આવ્યો. હા, પાણી લઈ.
મમ્મી આવજો ને જરા બહાર. કોણ છે મહેમાન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી આમનું નામ બાય ધ વે તમારું નામ તો મેં પૂછ્યું જ નહીં. શું છે તમારું નામ? રીના. હા રીના છે. એટલે તને એનું નામ નથી ખબર ને તું એને ઘરે લઈ આવી? અરે મમ્મી એમાં એવું છે ને કે હજુ હમણાં જ અમે મળ્યા હતા. એમાં વાત જાણે એવી છે કે એ ક્યાંકથી આવતા હતા, એમને ચક્કર આવી ગયા અને પડી ગયા. તો હું એમને જોઈ ગયો અને એમને આપણા ઘરે લેતા. પણ ત્યાં કશે દવાખાનામાં લઈ જવાય ને દવા અપાવીને મોકલી અપાય. એમનું ઘર તો હશે ને કશે, ત્યાં મૂકી આવાય. હા, આપણા ઘરે થોડી લઈ આવાય. ભાઈ વાત જ એવી છે. સાચું કહું ને તો બહુ દુખિયારી બાઈ છે બિચારી. એણે એક છોકરા સાથે લવ મેરેજ કર્યા હતા અને એ છોકરાનું દેહાંત થઈ ગયું છે. હવે એને સાસરીમાં રાખવા પણ કોઈ તૈયાર નથી અને એના પિયરમાંથી પણ ચાકારો મળ્યો છે. તો આપણા ઘરને શું કામ ગેસ્ટ હાઉસ બનાવે છે? એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. એના કરમ એને ભોગવવા દે. તું શું કામ ભગવાન બનવા જાય છે? લવ મેરેજ કોણે કર્યા હતા? એણે ભાગીને એના પપ્પાના ઘરેથી જતી રહી હતી, તો ભોગવે કોણ? એ. અને આપણે શું કામ આ બધું કોકની લપ માથે લઈને બેઠા મમ્મી, છીએ? એક મિનિટ મારી પૂરી વાત તો સમજવાની કોશિશ કરો. એની સાથે જે ઘટના બની છે ને એના કારણે એ મરવા જતી હતી, એટલા માટે મને એના પ્રત્યે સહાનુભૂતિ થઈ અને મેં વિચાર્યું કે આવી રીતે રસ્તા પર છોડી દે. એ સહાનુભૂતિ બરાબર. આ વિભૂતિ કંઈક નવું કરશે ને તો આપણે પોલીસ સ્ટેશનના ધક્કા થઈ જશે. અને છે ને આવી છોકરીઓ બધું જુઠ્ઠું બોલતી હોય, આપણને શું ખબર હોય એ ક્યાંની છે, શું છે, અને સાચું બોલે છે કે નથી બોલતી? અત્યારે પૈસા પડાવવાના ધંધા કેટલા હાલે છે, અને તારી જેવા ભોળા છોકરાને ફસાવી લે. અરે એવું કાંઈ નથી. માનું છું કે આ સમયમાં આવું બહુ થઈ રહ્યું છે, પણ રહી વાત રીનાની, તો મને નથી લાગતું કે આવું કઈ કરતી હોય. લે, એક મુલાકાતમાં તને ખબર પડી ગઈ કે આ કેવી છે. જો હે, આપણે આને કાંઈ અહીંયા રાખવાની થતી નથી. આના પર મને કાંઈ ભરોસો નથી. અરે ભાઈ તમે તો શાંતિ રાખો, તમને શું ઉપાડો છે? આવી રીતે કોણ વાત કરે પોતાના ભાઈ સાથે? હા, જેવું હોય તો આ છોકરીના લીધે હવે મને એ બોલવા લાગ્યો છે. તમે લોકો અંદરો અંદર ના ઝઘડો. એવું હોય તો હું જ જતી રહું. હા, આવજે જા. અરે અને થોડા ઘણા પૈસા આપી દે એટલે એનું ખાવા પીવાનું થઈ જાય. જો રીના, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને આમ પણ માનવતાની દ્રષ્ટિએ મારા અધિકારમાં આવે છે કે મારે તમારો આધાર બનવો જોઈએ. જો પ્લીઝ, તમારે ક્યાંય નથી જવાનું, આ ઘરમાં જ રહેવાનું છે અને આજ પછી આ ઘર તમારું જ ઘર છે. લે, ગેર વાત. હું આટલા વર્ષથી આવ્યો પણ મારા ઘરવાળાએ કોઈ દી ન કીધું કે આ ઘર તારું છે એમ માની. અને આવતા વેત કઈ લેણા દેણા નહીં, કાઈ નહીં, તમારું ઘર છે એમ. જો આ બધું આપણને પોહાય એવી વાત નથી કે ભાઈ તું 10,000 રૂપિયા લઈ જા અને મહિનામાં તારું ખાવાનું રહેવાનું જે થતું હોય કરજે. તું અહીંથી જાય, કામ પતાય. જો એ આંટી એક વાત સાંભળો ને, એવું હોય તો મને થોડા દિવસ અહીંયા રહેવા દો. હું તમારા ઘરના નાના મોટા કામ કરી દઈશ, બસ. તમને માથે નહીં પડવું. જો તારે મારા મમ્મી ના નહીં પાડે, હું કહું છું ને, એ તો આમ અચાનક તમને ઘરમાં લઈ આવ્યો ને એટલે બધું તે જ નક્કી કરી લીધું છે ને? એ આ ઘરમાં રહેશે, કામ કરશે, નહીં કરે, આ ઘર એનું છે, તો અમને અહીંયા શું કામ બોલાવ્યા? હા, આ તમારા લોકોનું ભાષણ સાંભળવા? તમે ચાલો મારી સાથે. મારો ગેસ્ટ રૂમ છે ને, મતલબ અમારો ગેસ્ટ રૂમ છે ને, ત્યાં તમે આરામ કરો અને પછી આપણને આગળનું વિચારીશું કે શું કરવું અને શું નહીં. ચાલો. મારી વાત તો સાંભળતો જા. ઓય, આને કઈ શરમ છે? શરમ છે કઈ? નેવે મૂકીને આવ્યા હોય એને શરમ હોય? કાંઈ વાંધો નહીં, હમણાં આવા દે સુધી. ધક્કા મારીને જો ઘરની બહાર ન કાઢું ને તો જોઈ. હા, એ તો કરવું જ પડશે ને. શું કરો છો? આ ભાઈ તો કહેતા હતા કે ઘરમાં એક નવી કામવાળી આવી છે, તો તમને શું કામ કામ કરો છો? ને પણ એટલા જોરથી ભાષણ પછાડીને. હું શું કામ વાળી? તમે નામ બદલી નાખ્યું? છો મજાકના મૂડમાં નથી. તારું કામ કરતી હોય ને કર, ખોટો મગજ છટકાઈ નહીં જા. અરે પણ શું થયું છે? કેમ ગુસ્સામાં છો?
હા તારો ભાઈ દાનવીર કર્ણ બધાના દુઃખ એને આંતરિક દુઃખ દેખાઈ જાય જેને તેને પકડીને ઘરે લઈ આવવાના. હવે એક નામ કીધું રીના એને ઘરે લઈ આવી. હવે એ છોકરી જાતી હતી આત્મહત્યા કરવા કારણ કે એને કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા હતા એટલે એનો ઘરવાળો કઈક મરી ગયા પછી એના હાવ હારે રાખવાની ના પાડી. એ પછી એના મા બાપે રાખવાની ના પાડી. એના તાર ભાઈ દયા આવી ગઈ. એ મરવા જાતી હતી નથી ઉપાડી ઘરે લઈ આવ્યો. મરવા ન દીધી. હવે એને આપણે આપણા ઘરમાં રાખવાની. તો એ કામ વાળી છે? હા અરે રે આ તો બહુ મોટો ઝમેલો થઈ ગયો મમ્મી. આ જમાનામાં કોઈનો ભરોસો કરે? નો આવી કેટલી ગેંગો આટા મારતી હોય તને ખબર છે? લોકોને લૂંટવા બેઠી છે, લૂંટવા. એ વાત તો સાચી. મને પણ એવું જ લાગે છે કે આવી રીતે અચાનક ભાઈને જ કેમ મળી આ છોકરી. એના મોઢા ઉપરથી નથી લાગતી એવી આમ લૂંટારી ગેંગ જેવી? જોવું પછી ખબર પડે. તે નથી જોઈ? નસીબ દેખાઈ તો જશે જે ઘરમાં જ છે કે ગઈ નથી. અરે પણ તમારે ના પાડી દેવાય ને ભાઈને. મેં તો નાના પોખડા કર્યા બંને ના આવો આવો કરીને બેસાડ્યા. મેં તો ના જ પાડી હતી પણ તારો ભાઈ મારું ક્યાં કઈ માને છે? અરે તમને બંને ભાઈ બેન ને તો લાડે કોડે મોટા કર્યા ને એ જ મોટામાં મોટો ગુનો છે. તમે ક્યાં મારું કઈ સાંભળો છો? માનું તો કોઈ દી કઈ સાંભળવાનું આવતું જ નથી. માં બોલે એટલું છે બાકી કોઈ દી. પણ મારે હું કબ તમને કઈ કેવું છે? હું ઘરમાં કઈ બોલતી જ નથી. મારે કઈ બોલવું જ નથી. તમને ખબર છે મમ્મી તમારી વાત શું કામ નથી સાંભળતા? શું કામ? કારણ કે કલાક બોલીને પછી તમે એમ કહેશો કે હું તો કઈ બોલતી જ નથી. હા હા હવે અમને તમે શીખવાડો. મમ્મી મુદ્દો તમારો ને મારો નથી. મુદ્દો અહીંયા જે છોકરી આવી છે ને એનો છે. આવી રીતે છે ને કોઈ અજાણી છોકરીને ઘરમાં ન રખાય. આપણે એને કાઢવી પડશે અને બની શકે કે એ લોકોની કોઈ મોટી ગેંગ હોય. તો હું એ જ વાત કરું છું. આ કોક લૂંટારી ગેંગની સભ્ય હોય ને એવી જ લાગે છે. ચોરી કરવા આવી હશે. મારો મેકઅપ લઈ જશે તો? અરે મેકઅપ ની ક્યાં કરે ગાંડુડી? આ ઘરમાં પૈસા પડ્યા દાગીના પડ્યા છે એનો વિચાર કરને. તારા મેકઅપ ને મારે હમણાં બોલા હે કે શાંતિ રાખને. મારે ને દાગીનાને શું લેવા દેવા? મારે મેકઅપ ને લેવા દેવા છે તો હું એની જ ઉપાધિ કરું ને. કઈ વાંધો નહીં, હું કઈક વિચારું છું. તમે જરાય ઉપાધિ ન કરો. તું વિચારે જ ને એની જ મને મોટામાં મોટી ઉપાધિ છે સમજી. તું વિચારવાનું બંધ કર. તું ખાલી એને જો એ શું કરવા આવી છે એના ઉપર નજર રાખ જા. હવે તમે જો કે એમને ઘરમાંથી કેમ બહાર કાઢો છો. અને જો ફૂલો ને બાકા થઈ ગયા તમે જો. માંડ 40 કિલો વજન છે ને બાકાજી કરે. 40 વધારે બોલાય કે 35 હોય તો ભલે. કોઈ દિવસ કઈ વસ્તુ ઠેકાણે હોતી જ નથી. આકાશ, હા શું વિચાર્યું તે? તું પેલીને લઈ આવ્યો છે, એને પાછી ક્યારે મોકલવાની છે? જો મેં વિચારી લીધું છે કે રીના આ ઘરમાં રહેવાની છે. આ ઘર છોડીને ક્યાંય નથી જતી. કેવી વાત કરે છે? આમ રસ્તા પર કોઈ રખડતી વ્યક્તિને ઘરે લઈ આવવાનું અને કહેવાનું કે અહીંયા જ રહેશે, એ કેવી વાત કરે? ક્યાંની વાત કરે છે? આવું છે ને આપણા ઘરમાં નહીં ચાલે. સમજ પડે જ તને? જો ભાઈ, હું છે ને જે કરી રહ્યો છું એ બધું સમજી વિચારીને કરી રહ્યો છું. કઈ પણ વિચાર્યા વગર નથી કરતો. અને હવેથી છે ને રીના આ ઘરમાં જ રહેશે. જો એ બિચારી દુખિયારી સ્ત્રી છે અને આપણી સાંત્વનાની જરૂર છે. જો આકાશ, આવી ઘણી બધી સ્ત્રીઓ હોય છે તો જેટલી એ મળે એ બધાને આપણે ઘરે લઈ આવશું. અને પહેલી વાત તો એ કે તારી મમ્મીને એ ગમતું નથી. એના કરતા શું કામ ને ઘરમાં ઝઘડો ઊભો કરવો? તું તારે એને મુખ્યાની જાતિ લાવ્યો છે. મારા મમ્મીને હું સમજાવી લઈશ. તારા મમ્મી કાંઈ સમજવાના નથી. શેની માથાકૂટ કરો છો? આ નીચે હું દાદર ચડતો હતો ત્યાંથી તમારા બંનેનો અવાજ આવે છે. શું વાત છે ભાઈ આકાશ? આ જુઓ ને પપ્પા ફાઈ. મારી શું વાત કરે? તારી વાત કર ને. આ ભાઈ બેન તું મારી વાત સાંભળ. હું પૂછું છું ને આકાશ શું વાત છે મને કે. જો પપ્પા વાત જાણે એવી છે કે હું રસ્તે આવતો હતો ને રસ્તામાં મને એક છોકરી મળી. એ ચક્કર ખાઈને પડી ગઈ. મેં એની મદદ કરી અને ઘરે લઈ આવ્યો. તો આ લોકો છે ને હવે એને આ ઘરમાં રાખવાની ના પાડે છે. તો હાચી તો વાત કરી. પણ મારી વાત સાંભળ. હું પૂછું છું એને પૂછી લઉં છું. પણ બેટા એ છોકરી હતી કોણ અને એને એવી તો શું તકલીફ હતી તું ઘરે લઈ આવ્યો? જો પપ્પા વાત જાણે એવી છે ને કે એ છોકરી નિરાધાર છે. એણે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ જે વ્યક્તિ સાથે એને પ્રેમ લગ્ન કર્યા ને એનું અવસાન થઈ ગયું. એ પછી એને સાસરામાં પણ કોઈ રાખે એમ નથી અને ઘરેથી પણ જાકારો દઈ દીધો છે. મરવા જતી હતી.
એટલા માટે મને દયા આવી અને મને થયું કે આ કદાચ ઊંધું પગલું ભરી લેશે ને તો ખોટું થશે, એટલે ઘરે લઈને આવ્યો. આમાં વાંધો શું છે? મેં શું ખોટું કર્યું? આ તો બરાબર છે. શું બરાબર છે? બધું મારી વાત સાંભળ. હવે કોઈ માણસ આવી રીતે આત્મહત્યા કરવા જતું હોય, મરવા જતું હોય, તો એ માનવતાના નાતે એને મરવા થોડો દેવાય. અને આકાશ એને 2-4 દિવસ માટે ઘરે લઈ આવ્યો છે, તમે ખોટું શું કર્યું એને? અરે ભાઈ, પણ આવી બધી છોકરીઓ બાના કરતી આવી, આ બધું ખોટું બોલતી હોય, અને આવી તો કેટલી ગેંગો ફરે છે હવે. આ તમે બધું ન્યૂઝમાં જોતા નથી? બસ બધું. મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે, તારા કરતા હું મોટો છું, મને બધી ખબર છે દુનિયાદારીને કોણ શું હોય શું નહીં. આ બધું છે ને તું પરણીને સાસરે નથી ગઈ ને એટલે તને આ વાત નહીં સમજાય કે સાસરિયામાં દુઃખ શું હોય, કઈ રીતની રહેતી હોય, અને ક્યારેક કોઈ પરિસ્થિતિ ક્યારેક કોઈની ઊભી થાય ને એ કોઈ કઈને નથી આવતી પરિસ્થિતિ. એટલે છે ને આપણે માનવતાના નાતે એ છોકરી દુખિયારી છે તો 2-4 દિવસ ઘરમાં રહી છે તો તમને લોકોને વાંધો શું છે? એ તો વાત છે પપ્પા. અને જ્યારથી આ રીના ઘરમાં આવી છે ને ત્યારથી ફઈએ અને મમ્મીએ આખું ઘર માથે લીધું છે. અને બીજી વાત, તમારી વાત સાચી છે ફઈ, કે આ સમયમાં ઘણી એવી છોકરીઓ છે, ઘણી એવી ગેંગો છે જે ઘરમાં ખોટી રીતે આવે છે અને લોકોને લૂંટીને જતી રહે છે. પણ રીના એમાં એવી નથી. મેં એની બધી તપાસ કરી, ગાંડો નથી. મેં તપાસ કરીને તો પપ્પા જાણવા મળ્યું કે એણે જે પણ કઈ વાત કરી છે ને બધી વાત સાચી છે, કઈ ખોટું નથી. લો, એક જ મુલાકાતમાં તપાસે થઈ ગઈ ને બધું સાચું એ છે એની વાત. ભાઈ, મને એમ હતું કે તમે મારી વાતને સમજો, પણ તમે તમારા દીકરાનો પક્ષ લો છો. પણ તું કેવી વાત કરે છે? એને કીધું કે એને તપાસ કરી છે, એ છોકરી જે કઈ વાત કરે છે બધી સાચી છે, પછી તો એનો વિશ્વાસ કરવો પડે કે નહીં? એટલે તું બધી માથાકૂટ છોડ અને તું તારું કામ કરજા. હા, એમ પણ મારી વાત તો કોણ અહીંયા સાંભળવાનું છે? પણ જોજો મારા ભાભીને તમે લોકો કેમ સમજાવો જ ને એ જોઉં છું. એવું સમજાવી દઈશ. આકાશ, તું ટેન્શન નહીં લે. તે જે પણ પગલું ભર્યું છે ને એ સમજી વિચારીને ભર્યું છે ને એવું મને લાગે છે. એટલે આ લોકોની વાત મન પર નહીં લેતો અને તારું બીજું કામકાજ હોય ને તો કરજા. આમાં નામાં છે ને મગજ ન બગાડ કર. એ તો વાત છે પપ્પા. સોરી, ભૂલથી. વાંધો નહીં. પાછળ છે કચરો. થોડું પાણી મળશે? હા, લાવી આપો. પહેલા પછી કચરો. આટલામાં કાઢી લો કચરો. પાણી પીવું છે, મરી જઈશ પછી પાછો. ના ના, લેતી આવો. હાથ ફિસલી ગયો. પોત માર દો ને. મારી દો. તને શું લાગે છે? કઈ નહીં. તને શું લાગે છે કે તું આ ઘરમાં શાંતિથી રહી શકે છે? શું કરું? મારી પાસે બીજું કામ પણ નથી ને, અને કોઈ આશરો પણ નથી અહીંયા રહેવા સિવાય. પણ આ ઘરમાં હું છું. કોણ છે? હું. આ ઘરમાં રહેવું હોય ને તો આમ જ રહેવું પડશે. હેરાન થઈ જઈશ. સીધી રીતે છે ને આ ઘરમાંથી નીકળી જાય. શું કામ આવી છે આ ઘર? શું કામ આવી છે? કોઈ નથી મારી આગળ પાછળ. ક્યાં જાઉં? અરે તો અમારી માથે પડવાનું કોઈ ના હોય તો? અમે કઈ ઠેકો લઈ રાખ્યો છે? ધર્મશાળા છે? બાર બોર્ડ વાર્યું છે? જો
આ છેલ્લી વોર્નિંગ છે તારા માટે. સીધી રીતે આ ઘરમાંથી નથી ગઈ ને તો સમજી શકે છે ને કે તારી સાથે શું થઈ શકે છે. હા, હું જતી રહીશ. ક્યારે? બસ થોડોક સમય આપો, હું થોડા સમયમાં જતી રહીશ. આ તારા જે ભોળા બનવાના નાટક છે ને એ બધા બંધ કરી દેજે. મારો ભાઈ ભોળો છે પણ હું નહીં. આ તારા જેવા લોકોને છે ને સારી રીતે ઓળખું છું. ચોરી કરવા આવી છે ને અહીંયા? ના ના, હું ચોરી કરીને ક્યાં જઈશ? અને મારે શું જોઈતું હોય તો હું અહીંયાથી ચોરી કરું? 2 ટાઈમનું ખાવાનું મળે છે એટલું બહુ છે. એટલે પછી અહીંયા ઘર કરીને રહી જવું છે તો એમ? હું મારી કંઈક વ્યવસ્થા કરું જ છું. કંઈક સગવડ થઈ જશે ને આજે જ જતી રહીશ. આજે જ આ ઘરમાંથી જતી રહેજે. નહીં તો પછી કંઈક એવું ન થાય કે કાલ સવાર જ ન થાય તારી. ના ના, હું જતી રહીશ. સાફ કર આ બધું. અરે હા ભાઈ હા, તું ચિંતા શું કામ કરે છે? આપણે મીટિંગ અટેન્ડ કરી લઈશું ને, કાલે જ નીકળીએ. હા, અત્યારે ફોન રાખ. અત્યારે શાંતિથી મને વિચારવા દે કે આપણે કાલે ત્યાં શું કરવું છે ને શું નહીં. હા, મેં પ્રેઝન્ટેશન તૈયાર કરી દીધું છે, છતાં પણ એકવાર ચેક તો કરવું પડે ને મારે કે ઓકે છે કે નહીં. હા, મૂકો. રીના, શું થયું? કેમ આવી રીતે બેઠી છો? કંઈ નહીં, ઘરમાં બધું કામ પતી ગયું હતું તો અહીંયા જ બેસી ગઈ. આપણા ઘરમાં છે ને ભગવાનની દયા છે, સોફા છે, તો અહીંયા નીચે બેસવાની શું જરૂર છે? શાંતિથી ત્યાં બેસાય ને. અને તારા મોઢાના હાવભાવ ઉપરથી મને લાગી રહ્યું છે કે કંઈક તો ટેન્શનમાં છે તું. કહીશ મને કે શું થયું? કશું નથી થયું. અને સોફા એમાં એવું છે, બરાબર કરીને રાખ્યા હતા ને તો પછી એમાં ખડ પડી જાય એટલા માટે હું નીચે જ બેસી ગઈ. સારું, ચાલ છોડે બધું. જમ્યું તે? હા, સવારમાં ખાધું હતું ને, ચાલી ગયું. ઘડિયાળમાં જાઓ, કેટલા વાગ્યા છે? આ દુનિયાના બધા વ્યક્તિ છે ને દિવસમાં 3 વાર તો કમ્પલસરી જમે છે, અને અમુક તો 5 વાર. અને તું કહે છે કે સવારે જમી લીધી એટલે આવી ગયું. આ શું વાત થઈ? એમાં એવું છે ને કે તમારા મમ્મીએ મને એવું કહ્યું છે કે એક જ ટાઈમ જમવાનું મળશે, પછી નહીં મળે. ખરેખર મારા મમ્મીનો આવો સ્વભાવ છે? દિવસે ને દિવસે એના સ્વભાવમાં બહુ પરિવર્તન થતું જાય છે. છોડે બધી વાત. તારે શું જમવું છે? તને મંગાવી આપું બહારથી? ના ના, મારે કાંઈ નથી ખાવું. મને તો હવે આદત પડી ગઈ છે આખા દિવસમાં એકવાર જમવાની. અરે સુકાઈને કાકડી જેવી થઈ ગઈ છે. દિવસે ને દિવસે પતલી થતી જશે, અણશક્તિ આવી જાય છે. અને તું કહે છે કે મને આદત પડી ગઈ છે. બોલ ને, જો ઘરમાં કોઈને ખબર નહીં પડે, હું તને જમાડી દઈશ શાંતિથી. ના, પણ એક વાત પૂછું? શું? આ ઘરમાં તો બધા મને ત્રાસ આપે છે. તમારા મમ્મી, તમારા બેન, એક તમારા પપ્પા છે એ મારી સાથે સરખી રીતના વ્યવહાર કરે છે. તો પછી આ તમે કેમ મારું આટલું બધું ધ્યાન રાખો છો? જો સાચું કહું ને તો મને એ તો નથી ખબર કે તારા પ્રત્યે મારા મનમાં આટલી લાગણીઓ શું કામ છે. પણ એક વસ્તુ છે, હું છે ને તને નિરાધાર નથી થવા દેવા માંગતો. તારી ઢાલ બનીને તારી સાથે રહેવા માંગુ છું, જેથી કરીને જ્યાં સુધી હું મારી ફરજ નિભાવી શકું ને ત્યાં સુધી.
આટલા બધા વિચારો નહીં કરવાના. ભગવાને છે ને વિચારવા માટે જ ખાલી મગજ નથી આપ્યું, આરામ કરવા માટે પણ આપ્યું છે, જમવા માટે પણ આપ્યું છે. પણ અત્યારે તો મારે કપડાં ધોવાના છે. એમ તો બધું કામ થઈ જ ગયું હતું, પણ પેલી બેડશીટ ને બધું તમારા મમ્મીએ ધોવાનું અરે કહ્યું. ધોઈ નાખશે એ લોકો યાર. બધા કે ને એવું કરવાનું જરૂરી નથી હોતું. કોઈ વાર ના પાડતા શીખ ને. કઈ મગજમારી કરશે ને તો હું જોઈ લઈશ. ના ના, મેં જ કહ્યું હતું ને કે હું તમારા ઘરનું કામ કરીશ એમ. હાથ વડે કઈ કામ વાળા કરતા વિશેષ કામ કરાવે એવું તો ના જ હોય ને. છોડ ચાલ, તું ચાલ મારી સાથે, આપણે બહાર જમી આવીએ. ચાલ. ના ના, તમે તમારું કામ પતાવો, હું પેલી બેડશીટ છે ને એ ધોઈ નાખું. અને હા, શું? આ તમે મારા માટે આટલું વિચારો છો ને એ જ મારા માટે બહુ છે. એટલે હવે કંઈ વધારે મને મદદ કરીને તમારું એહસાન મારે વધારે માથે નથી નાખવું. ચલો, હું મારું કામ પતાવું. અરે પણ અરે પણ શું કરો છો? કોની રાહ જોવો છો? અને આ ઘરમાં કેમ કોઈ નથી દેખાતું? ભાઈ ક્યાં ગયા? કામવાળી એના રૂમમાં છે અને મધુફી બહાર ગયા છે. હું એની જ રાહ જોઉં છું. ભાઈ ની? હા. કેમ? LLB કરી લે તું, વકીલની જેમ સવાલ પૂછી લે મને. પણ શું કામ રાહ જોવો છો? હું તો ખાલી એમને પૂછું છું, કાઈ મગાવ્યું તું તમે? ના ના, તો મોકલવાનું છે એટલે એ નક્કી કરવા ગયા છે, એટલે મેં એમની રાહ જોઉં છું. શું મોકલવાનું છે? પેલા મને જવાબ આપી દો ને પછી રાહ જોયા કરજો. આ કામવાળી છે ને એને આ ઘરની બહાર કાઢી મૂકવાની છે. ક્યાંક એવી જગ્યાએ મોકલવાની છે કે ત્યાંથી એ પાછી ન આવે. એ કોન્ટેક્ટ ખાલી મધુભાઈ પાસે છે. એવો કોન્ટેક્ટ કે જે છોકરીઓ વેચવાનું કામ કરે છે. આ અનાથને મધુભાઈ ત્યાં મૂકી આવશે, બારોબાર વેચી દેશે, એટલે આ ક્યારેય પાછી આ શહેરમાં નહીં દેખાય, ક્યાંય નહીં દેખાય. એટલે કાંટો જશે. એટલે ફઈના કહેવાથી એ જતી રહેશે, એટલે કે પણ એને કાઢશું કેવી રીતે? એ કે થોડી આપણી વાત માની લેશે? અરે એટલું બધું વધારાનું શું કામ વિચારે છે? ખોટું બોલીને લઈ જશું, પેલા લોકો કિડનેપ કરીને ગાડીમાં નાખીને લઈ જશે. થઈ ગઈ વાર્તા પૂરી. મોઢા ઉપર ડૂચો મારવાનું તો આવે કે નહીં? એટલે અવાજ જ નહીં આવે. બધું નક્કી છે. મધુફઈ આવે એટલે પ્લાન ક્લિયર. વાહ મમ્મી વાહ, આ ફઈના કોન્ટેક્ટ તો બહુ ઊંચા નહીં? હા, તારા ફઈ છે ગિલિન્ડર. ત્યારે ખબર પડી મને. સિલિન્ડર કરતાય ગિલિન્ડર છે. હું એ રાહ જોઉં. સિલિન્ડર ફાટે ને તો એક બે જણના જાય છે, બાકી આ ગિલિન્ડર ફાટે ને તો કેટલાની જિંદગી વેર વિખેર કરી નાખે. આ હારું લગ્ન કરીને ક્યાંય ગયા નથી, નતર આ કંઈક ને પાડી દે. પણ મમ્મી, હું શું કહું છું ખબર છે? કોઈને ખબર પડી તો એટલે કે આપણે એને મોકલી દઈશું, બરાબર છે, ખોટું બોલીને. પણ એને કોઈને કહી દીધું કે કોઈને જાણ થઈ ગઈ, પોલીસ કેસ થયો તો? એ કાળી જુબાન, શાંતિ રાખ. હે બધું મધુભાઈ ફોડી લેશે, બધું પૈસાથી થઈ જાય. મમ્મી, હું શું કહું છું ખબર છે? તમે આમાં ક્યાંય છે ને વચ્ચે નહીં આવતા. કદાચ પોલીસ કેસ થાય ને એ ફાટણ તારા પપ્પા જેવી. મારે છે ને તારી કોઈ વાત નથી સાંભળવી. તો હું મારા હિસાબે બધું કરી લઈશ. તારી લલુડી મોઢામાં રાખ. મધુફઈની રાહ જો, આવે ને એટલે અંદર મોકલજે. તો પોલીસ ફઈને લઈ જાય એમ તમને નો લઈ જાય. જાઓ તમે. હવે એકબીજાના મોઢા જોઈને બેઠા છો. બોલીને બોલાવો અને ઘરની બહાર કાઢો એટલે વાર્તા થઈ પૂરી. નહીંતર હમણાં આવશે ને એના વકીલો એટલે પૂરું થઈ જશે. તમે લોકો વડીલ છો ને. રીના, એ રીના, હું કરતી હોય ખબર નહીં. રીના, મહેંદી મૂકીશ પગમાં. બોલો ને, શું કામ? સામાન પેક થઈ ગયું? કેમ કે બહાર જવાનું છે? હા, તારી માટે સ્પેશિયલ સ્કીમ લઈને આવ્યા છે મધુભાઈ. હા, તારા માટે વ્યવસ્થા થઈ ગઈ છે. બાર તારે રહેવાની, તારે તકલીફ હતી ને રહેવાની ને બધી, અમે સગવડ કરી નાખી છે. એટલે તું તારો સામાન પેક કરી દે. મોટો આશ્રમ છે નહીં? હા, બહુ સારી વાત છે. મધુ, તે શું કીધું કે આ છોકરીને રહેવા માટે તે કોઈ આશ્રમમાં સગવડ કરી આપી છે? હા, બહુ સારો આશ્રમ છે અને ત્યાં એ
ખુશ રહેશે. સરસ. બેન તે આ છોકરીનું બહુ ધ્યાન રાખ. એના માટે તે રહેવાની સગવડ કરી આપી, કોઈ સારો આશ્રમ નું તું એરેન્જ કરી આવી છે, તો મને કહીશ કયો આશ્રમ છે? આશ્રમ પેલો સારો જ છે, એનું પેલો. નામ ભૂલાઈ ગયું, પણ સારો આશ્રમ છે. હું જઈને જોઈ આવી હતી. હા, સારો છે આશ્રમ. કઈ વાંધો નહીં. આશ્રમ નું નામ ભૂલાઈ ગયું ને તો આપણે નામ સાથે કોઈ નિસ્બત નથી, પણ એ ક્યાં આવ્યો છે, કયો એરિયો છે, કયા રોડ પર છે? અરે ભાઈ, એ બધું મૂકો ને. એ આશ્રમ સારો જ છે ને સારી હા. જગ્યા પર જ છે. બધું તપાસ કરી લીધી છે. કઈ વાંધો નહીં ફાઈન. એમાં એવું છે ને કે તમે ઘરની બહાર ઓછા નીકળો છો એટલે કદાચ તમને એરિયો નહીં ખબર હોય કે કઈ જગ્યાએ આશ્રમ છે, પણ તમે ત્યાં ગયા છો, આ રીનાની વાત કરી હશે એટલે ને એના જે ટ્રસ્ટી હશે એની સાથે તો વાત થઈ હશે ને. શું નામ છે એમનું? હા, કયો મમ્મી? હા, એ તો કઈને ખબર, બધું એ જ નક્કી કરીએ. હા, હા. અને મહિલા આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે. ના, મહિલા આશ્રમ છે એવું મહિલા કહેતા આશ્રમ હતા. છે, મહિલા આશ્રમ છે ને પેલા ટ્રસ્ટી નું નામ પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ. અચ્છા, પ્રવીણભાઈ. પ્રવીણભાઈ નામ છે ટ્રસ્ટી નું. પેલા મારા મિત્ર હતા ને, એ ઓકે. પ્રવીણભાઈ જ છે ને? એ તમારા મિત્ર ક્યાંથી હોય? કે આ પ્રવીણભાઈ તો આંધ્રપ્રદેશ. કોણ ગયો તું? મને તો બેને વાત કરી હતી. મને ચોખ્ખા શબ્દમાં કે એ આશ્રમનું નામ શું છે? અરે, આશ્રમનું નામ ભૂલાઈ ગયું છે મારાથી. ભૂલાઈ ગયું. હા. શરમ વગર નહીં? તને જરાય શરમ ન આવી? તું એક સ્ત્રી છે અને એક નિરાધાર, અને આ છોકરીને તને જરાય દયા નથી આવતી, અને તું શું કહે છે તું આશ્રમમાં મૂકવા જવાની નથી? તદ્દન ખોટી વાત છે. તું કોઈ આશ્રમમાં એને મૂકવા નથી જવાની. અને સલ્લા, તને શરમ ન આવી? મેં શું કર્યું? બસ કરી જા હવે. તું એક માં છે, આ તારે જવાન દીકરી છે, અને જવાન દીકરી તું માં છે, અને આ પણ કોઈની દીકરી હશે. હે? તમે લોકોએ આવા પ્લાન કર્યા, તમને શરમ ન આવી? અને છોકરી, તું હે તું પણ આ લોકો સાથે સામેલ છે? પપ્પા, હું તો દૂધ પાઉં. બસ. તે શું કારસ્તાન કરે ને બધી મને ખબર છે. આ છોકરીને તે બહુ હેરાન કરી છે, અને આ વાતની અમને કેમ ખબર પડી એવું થતું હશે ને તને? આકાશ, હવે તું જ કે તારા મોઢે. હા બાપા, શરમ આવે છે હો મને. તમને માં કહેતા, તમને ફઈ કહેતા, અને તને બેન કહેતા. સ્ત્રીના નામ પર કલંક છો તમે લોકો. એક સ્ત્રી થઈને એક સ્ત્રીને વેચવા નીકળ્યા હતા. તમને શું લાગતું હતું કે જો તમે એક સ્ત્રીને વેચી હોત તો એની સાથે શું થાત? અરે, એનો વાકય શું છે? હું આ ઘરમાં લાવ્યો એ તો ગુનેગાર તો હું થયો, એ કેમની ગુનેગાર થઈ? આખા ઘરનું ગધેડાની જેમ કામ કરતી હતી, વેતરા કરતી હતી, છતાંય શાંતિ નથી. ખોટી રીતે હેરાન કરી, મારી, કૂટી, છતાંય એના મોઢામાંથી છે ને એક શબ્દ નથી કાઢ્યો. તો પણ મન ના ભરાણું ને તો આ ડિસિઝન લીધું કે આપણે એને વેચી દઈએ. મમ્મી, તમે અને તું, તમે લોકો જ્યારે પ્લાનિંગ કરતા હતા ને ત્યારે મેં મારી સગી આંખે બધું જોયું અને મારા કાને બધું સાંભળ્યું છે. આ કામવાળી છે ને, એને આ ઘરની બહાર કાઢી મૂકવાની છે. ક્યાંક એવી જગ્યાએ મોકલવાની છે કે ત્યાંથી એ પાછી ન આવે. એ કોન્ટેક્ટ ખાલી મધુભાઈ પાસે છે. એવો કોન્ટેક્ટ કે જે છોકરીઓ વેચવાનું કામ કરે. આ અનાથને મધુભાઈ ત્યાં મૂકી આવશે, બરોબર વેચી દેશે, એટલે આ ક્યારેય પાછી આ શહેરમાં નહીં દેખાય, ક્યાંય નહીં દેખાય. એટલે કાંટો જશે. એટલે ફઈના કહેવાથી એ જતી રહેશે, એટલે કે પણ એને કાઢશું કેવી રીતે? એ કે થોડી આપણી વાત માની લેશે? અરે એટલું બધું વધારાનું શું કામ વિચારે છે? ખોટું બોલીને લઈ જશું, પેલા લોકો કિડનેપ કરીને ગાડીમાં નાખીને લઈ જશે. થઈ ગઈ વાર્તા પૂરી. મોઢા ઉપર ડૂચો મારવાનું તો આવે કે નહીં? એટલે અવાજ જ નહીં આવે. બધું નક્કી છે. મધુફઈ આવે એટલે પ્લાન ક્લિયર. વાહ મમ્મી વાહ. એટલે કે આપણે એને મોકલી દઈશું, બરાબર છે, ખોટું બોલીને, પણ એને કોઈને કહી દીધું કે કોઈને જાણ થઈ ગઈ, પોલીસ કેસ થયો તો? નડે છે ને આ ઘરમાં, કારણ કે આ ઘરમાં એનો કોઈ અધિકાર નથી, આ ઘરમાં એનો કોઈ માન નથી, એનું કઈ અસ્તિત્વ નથી. પણ આજે મેં એવો નિર્ણય લીધો છે ને
કે નિર્ણય પછી એનું આ ઘરમાં માન પણ હશે, આ ઘરમાં રહેવું એનો અધિકાર પણ હશે અને ખુદદારીથી જીવી પણ શકશે. એક વખત વિચાર કરી લે તું શું કરવા જઈ રહ્યો છે એનું તને ભાન તો છે ને? હા મમ્મી, મેં જે નિર્ણય લીધો છે ને એ 100 વાર વિચારીને નિર્ણય લીધો છે. હવે આ પ્રશ્નનું સમાધાન આ જ છે. કઈ વાંધો જે ભગવાને ધાર્યું હતું એ થઈ ગયું. બેટા, તારે ગભરાવાની કોઈ જરૂર નથી. તારા લગ્ન મારા દીકરા સાથે થઈ ગયા છે એટલે તું આ ઘરની સદસ્ય છે. અમારા ઘરની વહુ નહીં, પણ આજથી તું અમારી દીકરી છે. ઘરના કામ તો બહુ કર્યા. આજે તારા હાથે લાપસી નાંદણ મૂકી દે. હા જા બેટા. એમને હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું. આવી રીતે અહીંયા એકલા બેઠા હોય છે. કોણ હશે? કઈ પ્રોબ્લેમ હશે એમને? જાઓ તો ખરા, જઈને પૂછું તો ખ્યાલ આવશે. જય શ્રી કૃષ્ણ બેન. તમને ભૂખ ના લાગે તો એક વાત પૂછું? બોલો ને. તમને છેલ્લા અઠવાડિયાથી અહીંયા જોઉં છું. મતલબ આટલા વિસ્તારમાં ક્યારેક રખડતા હોવ છો તમે, ક્યારેક બેઠા હોવ છો અને આવી રીતે દુઃખી બનીને તમે, મતલબ કે મારો પૂછવાનું ઇન્ટેન્શન એ છે કે પ્રોબ્લેમ જેવું છે દેખાય છે. કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? ઘર પરિવારમાં કોઈ? ભૂલી નથી શકતા કે શું? મને કઈ ખબર નથી. તમે જાવ ને ભાઈ અહીંથી. તમે કઈ જમ્યા છો? 3 દિવસથી કઈ નથી ખાધું. એવું હોય તો એક કામ કરો ને, મારી ઘરે ચાલો. મારું ઘર અહીંયા નજીકમાં જ છે. જો ખોટું નહીં માનતા પણ હું મદદ કરવા માંગુ છું તમને. બસ આવી હાલતમાં આવી જગ્યાએ રહેવું એના કરતા મારી ઘરે રહેજો ને, મને કઈ વાંધો નથી. હું આમ જ રહું છું. ઘર નથી મારું કઈ. મને જ્યાં જગ્યા મળે ને ત્યાં રહું, કામ કરીને ખાવું. હું ઓળખતી નથી તમને, મારે ન થાવું તમારે ભેગું. તમે જાઓ ભાઈ. અહીંથી કોક હમણાં નીકળશે ને, કઈક જે કઈ પડ્યું વધ્યું હોય છે હું ખાઈ લઈ. મારે ન થાવું. કદાચ એ કોક નીકળવા વાળું વ્યક્તિ હું જ હોય તો? જો તમે એવું નહીં સમજતા, હું તમારા દીકરા સમાન છું. ચાલો ને મારી ઘરે, બધી સગવડતા થઈ જશે. પ્લીઝ. નહીં માનો? પછી મને અહીંયા મૂકી જાય. ઠીક છે, હું તમને મૂકી જઈશ અહીંયા. બસ અત્યારે તો ચાલો. આછું મૂકી જઈશ ને? હા હા, વાંધો નહીં.
પણ તમને ગમે તો મારી ઘરે રહેજો અને ના ગમે તો હું તમને મૂકી જઈશ. જોર જબરદસ્તી નહીં કરું. રહીશ નહીં, મને અહીંયા પાછી મૂકી જા તો હું આવું ભેગી, નતર મને હમણાં અહીંયા કોક નીકળશે ને રોટલા બોટલા દે તો હું ખાઈ લે. એ ઓલા કૂતરા નાખવાના રોટલા એ નાખી જાય ને અહીંયા ઓલા પણ એમાં જ લઈને પછી હું ખાઈ લઉં. એટલે મને પાછો મૂકી જાય તો હું આવું, નતર પછી માન નથી આવું. ઓળખતી નથી હું તને. હા ઠીક છે, હું મૂકી જઈશ તમને. બસ ભગવાન જોવે છે બધું હો. પાક્કું. અત્યારે તો લઈ જાઓ, આવી જાય તો ઠીક છે. ચાલો. મારા હાથ બગડ્યા છે. અરે કઈ વાંધો નહીં, આવો આ બાજુ. બેસો અહીંયા ઉપર 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 બેસો ને. ના ના કઈ વાંધો નહીં, સાફ કરી નાખશે મારા ભાભી અને મારી પત્ની છે ને. તો પાણી લઈ આવો. લો. પીવું છે હજી? આકાશભાઈ, તમે તો કામ પર ગયા હતા ને, અને આ કોણ છે? કોને લઈને આવ્યા છો? કોણ છે? અને આવી રીતે સોફે કેમ બેસાડ્યા છે? એમની હાલત તો જુઓ. એ જ ને, આ મોંઘા ભાવના સોફા ખરાબ થઈ જશે, આમ ઉપર બેસાડાય. પણ અરે બેન તમે ઉપર બેસો, ઉપર બેસો. હું કહું છું ને તમને. અરે શું આદર્યું છે તમે લોકોએ? અરે બિચારાની હાલત તો જુઓ. એ જ કહે છે કે એમની હાલત તો જુઓ. કોણ છે? કોને લઈ આવ્યા છો તમે? કહેશો પહેલા. જો આ નીચે છે ને આવાવરી જગ્યા નથી, ત્યાં છેલ્લા 4-5 દિવસથી આ રખડતા હતા. જમ્યા નથી, 3 દિવસથી તો જમ્યાય નથી, ભૂખ્યા છે બિચારા. એટલે મને થયું કે માનવતાના નાતે આપણે મદદ કરવી જોઈએ. હા તો પણ બહાર જમાડી દેવાય ને, આપણે બહાર નાસ્તો કરાવી દેવાય, એમાં ઘરે લાવવાની શું જરૂર છે? એમના ઘર પરિવારમાં કોણ છે કોણ નહીં મને ખ્યાલ પણ નહોતો. પણ તમારે શું છે? તમે કે ઠેકો લઈ રાખ્યો છે? અને ઠેકો? બેન, તમે કહો ને કે તમારા ઘર પરિવારમાં કોણ છે, તમને મૂકી જાય. અમારા ઘરમાં શું કામ છે? મેં કીધું તું નથી કોઈ મારા, હું એ ક્યાં, હું ઘરે વહી જાઉં, રેવા દે. હું ક્યાં બેઠી હતી ત્યાં. આ તો ના, નીકળો ના. ચાલો. એ પણ આ છે ને કે ધર્મશાળા નથી હો. અરે શું વાત કરે છે તું? કવિતા, બોલવામાં મર્યાદા રાખજે. એ બધું જે કઈ પણ હોય તે આવી પરિસ્થિતિમાં આપણી ઘરે આવ્યા છે ને તો મહેમાન કહેવાય. મહેમાનનો આદર કરતા શીખો. જુઓ, જ્યાં સુધી એમને ફાવશે ત્યાં સુધી આ ઘરમાં રહેશે. થતી હોય ને તો એમની સેવા કરજો, બાકી આવી રીતે સામું નહીં બોલતા. અરે એક રસ્તો છે જ ને. તમને ઘરની નથી ખબર ને કે તમારા ઘરે કોઈ છે નહીં, આવું બધું છે કે નહીં? તો પણ વૃદ્ધાશ્રમમાં મૂક્યો ને, કે એટલા બધા સેવા આશ્રમ ખુલે છે. ભાભી હું તમે જોઈ ત્યાં લઈશ. એમને નહીં ફાવે ને તો હું અત્યારે જ મૂકી આવીશ, પણ તમારે અત્યારે મને કહેવાની જરૂર નથી. મને મૂકી જાવ ને, ખોટું માથાકૂટ. ના ના ક્યાંય નથી જવાનું. આવો, હું તમને અહીંયા રૂમ છે, રૂમ બતાવું. ચાલો આવો ને તમે. હું છું ને, કોઈ કઈ નહીં કે તમને, અને કઈ કે ને તો મને કહેજો. આપણે તો કામે જઈએ. તમે રૂમ બતાવો, જાઓ. યાર કેવા લોકો છે આ. આવું નથી કરવાનું. પાછી ભાઈ જાય, હું બે ત્યાં કોક ગઈ જાય. નહીં નહીં, ટેન્શન નહીં. શું વિચારી રહી છે આટલું બધું? એક જગ્યાએ ઊભી રહીને શાંતિથી. અરે ભાભી, હું એમ વિચારું છું કે હવે શું કરીશું? આ આકાશ તો કોઈ વાતે માનવા તૈયાર જ નથી. એ ડોશીને આ ઘરમાંથી કાઢવા રાજી જ નથી થતા. હા, અમારા દેર ને તારો પતિ ડાયો ડમરો થઈને આ બલાને ઘરમાં લઈ આવ્યો છે ને, મને તો ઈ થાય છે કે આપણે એનાથી છુટકારો કેમ મેળવશું. કેવી શાંતિ હતી નહીં આપણે, કે આપણા ઘરમાં સાસુમાં નથી, તો આ ડોશી ક્યાંથી આવી ગઈ? એની સેવા કરવાની. અને એ બી અજાણીને કઈ ઓળખાણ નથી, કાંઈ જ નથી ને બસ રસ્તા પરથી ઉપાડીને લઈ આવ્યા ઘરે. આવા લોકોનો છે ને બહુ વધારે વિશ્વાસ ન કરાય, કારણ કે આ લોકો તો છે ને લૂંટારા હોય શકે. ચોરી કરવા આવી હોય તો, ગેંગ હોય તો એની આખી. તારી વાત સાચી હો. આવું કઈક થઈ ગયું ને, એક તો માંડ માંડ કરીને ભેગું કર્યું છે, હવે બધું લઈને વહી જશે તો આપણે રસ્તે રખડતા થઈ જાય કે બીજું કઈ. એક કામ કરો ને, તમે મારા જેઠ સાથે વાત કરો ને. હવે ઈ કામથી બહાર છે ને, હું એને ફોન કરીને કહું કે આપણા ઘરમાં એક નવા બેન આવ્યા છે અને આકાશભાઈ લઈને આવ્યા છે ને એવું બધું.
તો વિચારો કે હવે આપણે શું કરીશું, એને આ ઘરમાંથી કેવી રીતે કાઢવું. એક આઈડિયા છે, શું? ફટાફટ બોલ. પણ ઘરમાંથી કાઢવાનો નહીં. જો હા. તને ને મને કામ કરવાનું તો બહુ જોર આવે જ છે. આપણે બે સરખા રહ્યા કે નહીં એ વાતમાં તો. કામચોર. હા, તો આપણને છે ને એવું સમજ કે ફ્રી ની કામવાળી મળી ગઈ. ક્યાં મળી ગઈ? બેન એવા છે એ કામ નહીં કરે, કરશે? કરાવડાવશું, નહીં કરે તો. હા નહીં ભાભી, આવું કરી શકાય. આપણે એની પાસે એટલું કામ કરાવીશું ને કે કંટાળીને આ ઘરમાંથી જતી રહી. એટલે ટાઢા પાણીએ ખસ જાય. કામય થઈ જશે, કોઈને પૈસાય નહીં આપવા પડે. અને જેટલા દિવસ રહે એટલા દિવસ ભલે ને ઘરનું કામ કરતો. તો ઠીક છે, આપણે હવે આવું જ કરીશું અને કોઈને ખબર નહીં પડે. ટાઢા પાણીએ ખસ જશે. એટલે અત્યારથી, આજથી નહીં હમણાંથી જ આપણું મિશન કામવાળી શરૂ. સર, પહેલો સ્ટેપ માર. ડન. સરિતા અહીંયા મારા ઘરમાં? સરિતા, સરિતા તું અહીં? કોણ સરિતા? તમે કોણ? અચ્છા, હવે મને સમજાય છે. આજથી 20 વર્ષ પહેલા જે માર માર્યો હતો ને એની અસર એના મગજ પર થઈ ગઈ લાગે છે. એને કશું યાદ નથી રહ્યું લાગતું. આ ઘરમાં કોણ લઈ આવ્યું તને? એક ભાઈ. એક ભાઈ? અચ્છા, આ આકાશ જ લઈ આવ્યો લાગે છે. કેમ એને કેવું મારા દીકરાને કે આ તું જેને લઈ આવ્યો છે બીજું કોઈ નથી. કયા મોઢે કહું? મારા દીકરાને તમે એવું જ કીધું છે કે તારી મમ્મી મરી ગઈ છે, ગુજરી ગઈ છે તને જન્મ આપીને. અત્યારે સરિતાની હાલત જોતા મને નથી લાગતું એને કઈ યાદ હોય. શું કરું? એને ખુલાસો કરી દઉં? ના, આ બબ્બે વહુઓ છે ઘરમાં. હું એકલા બલબલ કરસ ભાઈ? કોણ છો તમે? કઈ નહીં, તું બેસ, ચા પી. વહુ આગળ મારી છાપ કેવી પડશે? અત્યારે મૌન રહેવામાં જ મજા છે. જો કોઈ બોલીશ ને, કવિતા વહુ અને નેહા વહુ, એ આગળ મારી શું ઇજ્જત રહી જશે? અત્યારે હું કઈ નહીં બોલું, કોઈને કાંઈ નહીં કહું. ખવાઈ ગયું? ના, આ ઘરમાં તને ખાવા માટે લઈ આવ્યા છીએ. મેં કીધું તું ને બાર કચરું કાઢવાનું છે. હજુ કેમ કચરું નથી કાઢ્યું? મેં કાઢ નાખ્યું તું કચરું. હજુ એમને એમ કચરું પડ્યું છે ત્યાં. આવી રીતે કામ કરવાનું છે. મેં કાઢ નાખ્યું તું કચરું નથી. એ પાછું ખાવાનું મૂકી દે. પણ એક કાંઈ નથી ખાવાનું. લઈ લ્યો, બસ લઈ લ્યો, બધું લઈ લ્યો. મને ઓલા ભાઈએ કીધું ને એટલે હું અહીંયા આવી છું. બપોર જમવું હોય ને તો સીધી રીતે છે ને કામ કરવા મળજે. જે કહ્યું ને. હવે તો શું છે આ બધું? શું છે એટલે શું? કામ કરાવું છું. અરે પણ તમે કામ શું કામ? મેં વાળી નાખ્યો છે, કચરો વાળી નાખ્યો છે મેં. ખાલી કચરું જ કાઢવાનું છે ઘરમાં. મારી વાત સાંભળો કવિતાઓ, તમારે આમની પાસે કામ કરવાની શું જરૂર પડી?
તો કોની પાસે કરો? તમારી પાસે કરો પપ્પા. મારી વાત સાંભળો, આપણા ઘરના આશ્રિત છે, આપણા ઘરના મહેમાન ગણાય, એની પાસે કામ કરાવવાની કોઈ જરૂર નથી તમારે. મહેમાન આપણું ઘર જોવો ને એ પ્રમાણે મહેમાન જોવો. આવા મહેમાન હોતા હશે? પપ્પા તમે મને ન શીખવો કે હું શું કરું ને શું નહીં. મને ખબર છે કે હું શું કરી રહી છું. અરે બે ટકના રોટલા આપીએ છીએ ને, અમને બીજું શું જોઈએ છે? મહેમાન હોય ને એને સાચવવાના હોય. બાદ શું કામ પણ નકરું આ બધા રાયડું ન ખાય કઈ એમાં. તારા લીધે બધું. કવિતાઓ, મારી વાત સાંભળો, તમારે ઘરમાં કામકાજ કરવાની જો રોડ પડતા હોય, અગવડ પડતી હોય ને તમારાથી કામ ન થતું હોય ને તો કોઈ વાંધો નહીં, હું એક બહારથી કામવાળી લઈ આવીશ, એ બધા ઘરના કામ કરી નાખશે. પણ તમે છે ને આમની પર રોપ ન જમાવો. પણ તમારે શું છે પપ્પા? તમારે છે ને ઘરની વાતમાં વચ્ચે નહીં બોલવાની. આ બાયુની વાતો છે. અને એમાંય તે કામવાળી આવે ને તો એને પૈસા આપવા પડે. આ મફતમાં કરી દે છે ને એની જગ્યાએ આપણે ખાવા આપીએ છીએ, રહેવા આપીએ છીએ ને અરે અહીંયા. પણ પૈસા આપવા પડે તો એ કોને આપવા પડશે? મારા દીકરાને ને મારે ને તો પૈસાની ચિંતા તમારા લોકોને કરવાની જરૂર નથી. અને તમે જાઓ તો પપ્પા અહીંયાથી જાઓ તો. જાઓ. અરે વાત ભાઈ કઈ ગયા છે? મને એને કહો કે મન જાત લાવ્યા ને મૂકી જાય. મારા નથી રહેવું મારે. હા જાઓ જાઓ, હું મૂકી જવા લો. ક્યાંથી આવ્યા છો? બસ નીચે આવ્યા? કવિતાઓ, બસ કરો. આ ઘરમાં હજી વડીલો જીવે છે, એટલે આ ઘરમાં નિર્ણય જે આવશે ને એ વડીલોનો ચાલશે. એટલે છે ને તમારે આ રીતે આટલું બધું ઉપરાણું લઈને આગળ પડતું બોલવાની જરૂર નથી. સમજી ગયા? સારું. પાણી પીવા આવ્યા હતા ને પી લો. હા. આચરા પોતાનું ખાવાનું બનાવી નાખજે, બાકી આ ઘરમાં રહેવા નહીં મળે. સરિતા, કેટલી વાર કીધું હું સરિતા નથી એમ. મને ખ્યાલ છે કે તારું નામ સરિતા છે, પણ તારી યાદ શક્તિના હિસાબે તને ખબર નથી. તને એ પણ ખબર નથી કે આ ઘર એકંદરે તારું જ છે. સરિતા, હજુ પણ મને એ દિવસ યાદ છે. આપણા લગ્ન પછી આપણે ખૂબ ઝઘડતા હતા, કારણ કે મારો સ્વભાવ સંકી અને ઝઘડાળુ હતો. તારે અને મારે અવારનવાર ખૂબ બોલવાનું થતું. મેં તારા પર ઘણી વાર હાથ પણ ઉપાડી લીધો છે. હજુ મને એ દિવસ યાદ છે. એ ઝઘડાએ એટલું મોટું રૂપ લીધું હતું ને કે મારાથી તારા માથા પર એક લાકડાનો ઘા થઈ ગયો હતો. ત્યારથી તારા મગજ પર એની અસર કરી ગઈ છે ને મારીને તને મેં કાઢી મૂકી હતી. સરિતા, તું તારા નાના એવા દીકરાને મૂકીને જતી રહી હતી. તને એ પણ ખબર નથી કે તારે એક દીકરો છે, એ જવાન થઈ ગયો છે, પરણી ગયો છે ને ઘરમાં વહુ પણ છે. તારા બંને દીકરા પરણી ગયા છે. તારી આ પરિસ્થિતિનો જવાબદાર હું છું. કયા માટે તારી માફી માંગુ? કારણ કે તું આ ફક્ત સાંભળી શકે છે, પણ આ વાતનો અહેસાસ નથી કરી શકે એમ. પણ છતાં હું શું કરું? હું મારા છોકરાને પણ નથી કહી શકતો કે બેટા આ કોઈ કામવાળી નથી. મારી વહુને નથી કહી શકતો કે બેટા આ તમારી સાસુ છે. બની શકે ને તો મને માફ કરી દેજે સરિતા. આગા જાવ ને. હું ઓલા ભાઈને કહી દેવું બધું, મને મૂકી જાય મારા ઘરે. ના. તો હવે નહીં આવતા તમે. હા, તારી વાત ખરી છે. હું હવે છે તારી પાસે નહીં આવું. આમાં તારી કોઈ ભૂલ નથી.
માફ કરી દે. કવિતા કવિતા બોલ. પણ લે શું છે? મારે છે ને તને એક વાત કરવી છે. હા તો બોલો ને, પણ એમ આવી રીતે કોણ કરે? પણ એ વાત આમ છે ને થોડી સિક્રેટ છે. આપણા ઘરે ઓલા બેન નથી આવ્યા રોકાવા? હા તો શું? કામવાળા બેન છે ને એ ખાલી ઘરના કામ નથી કરતા. તો બીજે જાય છે? એટલે ના આવે. મને તો છે ને એ બાઈ બહુ વિચિત્ર લાગે છે. વિચિત્ર? એ તો પહેલેથી જ વિચિત્ર છે. એની હરકતો જોઈ છે. એની એક વાત મને ખબર પડી છે, એ હું તને કહીશ ને તો આમ તારા પગ નીચેથી જમીન સરકી જશે. મારે એની કોઈ વાત નથી સાંભળવી હો. એકવાર સાંભળ તો ખરી. બોલો. હું હમણાં આવતી હતી ને રૂમમાંથી, તો આપણો બીજો રૂમ છે ને ત્યાં ઓલા બેન આવ્યા છે, એ અને પપ્પા બંને બેઠા હતા. આ પપ્પાને બહુ છે હો એમનું. જ્યારે જો ત્યારે તરફદારી કરવા આવી જાય છે. અત્યારે કરતા જશે તરફદારી. તરફદારી કરતા હોય તો ક્યાં વાંધો છે? તને ખબર છે, હાથમાં હાથ પકડીને બેઠા હતા અને ઈ બેન કંઈક રડતા હતા અને પપ્પા એને આમ આવી રીતના કરીને કંઈક વાત કરતા હતા. અને મને તો એવું લાગે છે કે ઈ છે ને પપ્પાને કંઈક મનાવતી હશે. ઓલા બેનનું તો સમજીએ, પણ પપ્પા આવું કઈ રીતે કરી શકે? અને જે રીતે તરફદારી કરતા હતા ને એ પ્રમાણે મને લાગ્યું જ કે આ બંને વચ્ચે છે ને કંઈક તો ચાલી જ રહ્યું છે. મને તો લાગે છે કે ઓલા બેને ક્યાંક પપ્પા ઉપર જાદુ ટોણા નથી કર્યા ને. કોને ખબર? પણ ભાભી હું તો કહું છું કે આ ડોશીને છે ને હવે આ ઘરમાંથી કાઢવી પડશે હો. હવે આ ઘરમાં નહીં ચાલે. અરે આવી રીતે ચારિત્રહીન લોકો આપણા ઘરમાં, લોકો કેવી વાત કરશે બધાને ખબર પડશે. એ જ ને, આપણા ઘરની તો ઇજ્જત જશે ઇજ્જત. પણ કરશું કેમ? આપણું માને છે તો જતી ના રહી હોય અત્યાર સુધીમાં. જરાય ઉપાધિ ન કરો. અત્યાર સુધી છે ને આકાશના નામ ઉપર ચરી ખાઈ. આકાશે રાખી એને આ ઘરમાં. પણ હું છે ને એમને વાત કરું છું કે જો આવા લખણ છે એના કાઢો ઘરની બહાર. એ વાત 100%ની. તું છે ને એકવાર આકાશભાઈને વાત કર. હવે એ પપ્પાને કહેશે ને તો જ માનશે, નહીતર તો આપણું આ કામ થવાથી રહ્યું. હું અત્યારે જઈને વાત કરું છું એટલે વાત થાય પૂરી. સરિતા, ઓલા ભાઈ ક્યારે આવશે? મારે ઘરે જવું છે. એ આવશે. શાંતિ રાખ. આવશે ને પછી કઈ ઈ કપચી વાળું છે ને ઈ જ મારું ઘર છે. મારે હા. ઘરે જવું છે. વાહ, બહુ સરસ મજાનું નાટક કરી લો છો ને કઈ. હે, મને ખબર નહોતી કે આવી રીતે તમને ઘરમાં સ્થાન આપીશ અને તમે મારા ઘરમાં આપીને મારા પપ્પાની સાથે જ આવું બધું કરશો. મેં કાંઈ કર્યું નથી. હું તો તાર પપ્પાને એમ કહું છું કે મને તું મૂકી જા ને, મારે બોલી મારે મેં જોયું, મારા નજર જોયું. ના પાડી હતી ને તમને કે આ ઘરમાં તમારે કોઈ પણ વ્યક્તિની સાથે ક્યારેય પણ કઈ બોલવાનું નથી. તમારા પપ્પાની સાથે શું વાત કરતા હતા તમે? હું કઈ બોલી નથી. મેં તો એને આકાશ. રૂમમાંથી જવાનું કીધું તું. અચ્છા, તું આ શું બોલે છે? તમે તો રહેવા જ દો પપ્પા. મને કઈ સફાઈ આપવાની જરૂર નથી. પણ રૂમમાં બેસીને હાથમાં હાથ પકડીને કોણ વાતો કરતું હશે? હે, અરે કેવી વાત કરે છે તું? અને તમે લોકોએ શું માંડ્યું છે? એ કઈ માંડ્યું નથી પપ્પા. મારો જ વાંક છે કે હું આમને છે ને ઘરમાં લઈને આવ્યો. હા, ભૂલ થઈ ગઈ મારી. તમારા હાથથી. મને કપચી પાસે મૂકી જાય એમ તો કહું છું. હા તો ચાલો. નથી જવાનું ક્યાંય કોઈએ. શું નથી જવાનું પપ્પા? આ વ્યક્તિ આ ઘરમાં મને ના જોઈએ. હે, ચાલો એકલો મારા ઘરમાંથી જા. ઉભા રહે. એ ક્યાંય નહીં જાય. લે શું કામ ક્યાંય નહીં જાય? અને તમે શું કામ એટલી બધી તરફદારી કરો છો? રખેલ છે તમારી? બસ કરી દો. બોલવામાં સંયમ રાખો અને મર્યાદામાં બોલો. આ શું બોલો છો? એનું ભાન છે તમને? અને શું કહો છો તમે? હે, કેવા શબ્દ વાપરો છો? જે જોયું એ કહીએ છીએ. તમે જે રીતે આ બેનની તરફદારી કરો છો ને એ રીતે તો કવિતા કહે છે ને એ સાચું જ છે. ઠીક છે, તમે બધા જાણવા માંગો છો ને કે હું શા માટે એમની તરફદારી કરું છું? તો સાંભળો આકાશ, તારી અને તારા મોટા ભાઈ મમ્મીનું મેં કીધું હતું ને કે તારી મમ્મી ગુજરી ગઈ છે, અવસાન પામી છે, પણ ના, એવું ખોટું બોલ્યો હતો. પપ્પા શું વાત કરો છો તમે? હા, હું સાચું કહું છું. તારી મમ્મી ગુજરી ગઈ એવું બોલ્યો હતો, પણ તારી મમ્મી હજુ જીવે છે. પણ એ વાતને અત્યારે શું લેવા દેવા છે? આપણા ઘરની લેવા વાત છે ને. દેવા એટલા માટે છે કે આકાશની મમ્મી બીજું કોઈ નહીં,
પણ આ સરિતા છે. કેવી રીતે બની શકે ચસકી ગયું છે. શું તમે અમારા મમ્મી અને એ પણ આવી હાલતમાં? હા આકાશ, મેં તારાથી અને તારા ભાઈ રાકેશથી આ વાત છુપાવી હતી ને એનો ખુલાસો આજે હું કરું છું. અમારા લગ્ન થયા ને પછી મારો સ્વભાવ એકદમ આકરો હતો, ગુસ્સાવાળો સ્વભાવ હતો. અને તારી મમ્મીને સાથે મારા ખૂબ ઝઘડા થતા હતા. તમે વેવુભાઈ બહુ નાના હતા એટલે તમને લોકોને યાદ પણ નથી. ક્યારેક ક્યારેક તો ઝઘડાનું રૂપ એટલું મોટું લઈ લેતું હતું ને કે એક વખત ઝઘડામાં મારાથી આ સરિતાના માથા પર એક લાકડાનો ફટકો મરાઈ ગયો અને એની દિમાગી હાલત ત્યારની બગડી ગઈ. અને પછી મેં એને ઘરમાંથી કાઢી મૂકી હતી. બિચારી દર ઠોકરો ખાતી ખાતી આજ 20 વર્ષ સુધી એ બહાર રખડતી હતી. બેટા, એ તારી નજરે ચડી ગઈ અને સારું થયું કે તું એને આપણા ઘરે લઈ આવ્યો. મને પણ મારી ભૂલનો ખૂબ પસ્તાવો થતો હતો, પણ મેં એને શોધવાની કોશિશ કરી પણ મને ક્યાંય મળી નહીં. તારા અને તારી મમ્મીના ભાગ્ય સારા હતા કે તમારા મા દીકરાનો બેટો રસ્તા પર થઈ ગયો અને તું એને ઘરે લઈ આવ્યો. મેં એને સમજાવવાની ખૂબ કોશિશ કરી. સરિતામાં મારી જ ભૂલ છે. મારા સ્વભાવના હિસાબે તારે આ બધું ભોગવવું પડ્યું. બસ એ જ વાત હું અંદર રૂમમાં કરતો હતો અને હવે જોઈ લીધું હશે અને એને એમ કે આ લોકો વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે. બેટા, આ તારી માં છે, બીજું કોઈ નથી, કોઈ કામ વાળી નથી. તો હું પપ્પા સમજાતું નથી મને. કેટલા વર્ષો થયા મારી માને મેં ક્યારે જોઈ નથી ને, એનો પ્રેમ મને મળ્યો નથી ને, એટલે કદાચ મારી માને ઓળખી ના શકે. મમ્મી તમે કોણ? મમ્મી માં છો મારી. મને મારે કપચી પાસે જાવું, મારે આ ઘરમાં નથી રહેવું. તમે બધા બાધોમાં અને મને આ ખોટું બધું મારે નથી કરવું. નહીં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર જ તમારું છે. એ ઘરમાં ભૂલ તો અમારા લોકોની હતી. અમે લોકો સાચી વાતથી હતા નતા. ભૂલ થઈ ગઈ મારી કે દીકરા તરીકે મેં તમારું આટલું અપમાન કર્યું. પતી શકે તો મને માફ કરી દે ને માં. જો તમારે ક્યાંય જવાની જરૂર નથી. અમે લોકો પણ હવે તમને હેરાન નહીં કરીએ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને આ વાતની જાણ જ નહોતી. હું હવે તમને હેરાન નહીં કરું. હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. તમારે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું. અમને બસ માફ કરી દો. હા સરિતા, આ ઘર તારું છે. તું કે કપચી પર બેઠી તે ઘર તારું છે. આજથી એ ઘર તારું નથી, આ તારું ઘર છે. તારે અહીંયા જ રહેવાનું છે. બેટા, આજથી આ તમારી સાસુનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા બંને વહુઓની છે. ધ્યાન રાખશો ને? હા પપ્પા. આકાશ અહીંયા શું કરે છે? અને એ પણ કોઈ છોકરી સાથે? કોણ હશે છોકરી? અરે પણ હો, સાહેબ એનો હાથ પકડીને ઊભા છે. ઘરે આવવા દે, આજે તો જોઈ લઉં. પેલું મારું ધન ભંડાર ખલાસ થઈ ગયું તો મંગાવ્યો કે નહીં? હવે તમારી વસ્તુનું ધ્યાન ય મારે રાખવાનું, એટલું તો કરતા હોય. પણ તું કહેતી હતી કે રીના બહુ બહાર જાય છે એટલે હું તને પૂછું છે, મંગાવી લીધું છે? ના એને બધું વસ્તુ લેવા જ મોકલી છે, હમણાં આવતી જશે.
શું થયું બેટા? અને આ બધી વસ્તુઓ લેવા ગઈ હતી તો ખાલી હાથે કેમ આવી? પૈસા આપ્યા હતા, થેલી આપી હતી, દુકાનવાળો તો ખુલ્લો જ હતો ને. હા પણ ગઈ હતી તો અડધું હતું ને અડધું નહોતું એટલે હું કાંઈ જ લીધા વગર ની આવી. આ કેવો જવાબ છે? અડધું હતું ને અડધું નહોતું તો લીધા. જેટલું હતું એટલું તો લઈને આવું તું. આ તારા પપ્પા સાથે એ જ માથાકૂટ ચાલતી હતી. મમ્મી એક તો તમે છે ને લાંબુ લિસ્ટ પકડાવી દીધું મને. હવે એક જગ્યાએ તો બધું મળે નહીં. હવે બધું મારે ઉચકીને કેટલી જગ્યાએથી લાવવું? એક મિનિટ રીનાઓ, બેટા મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તો કોઈ વસ્તુ ભૂલે નહીં, પણ વાત નક્કી બીજી કઈ છે. શું થયું છે? કાંઈ નથી થયું, કીધું ને મેં. એક જગ્યાએ ગઈ હતી ત્યાં ના મળ્યું એટલે પછી મને કંટાળો આવી ગયો એટલે હું આવતી રહી પાછી. તારી તબિયત તો બરાબર છે ને? કેમ આવી રીતે વાત કરે છે? શું થયું છે બેટા? મને તો છે ને તમને કહેતાય શરમ આવે છે. શું કહું ને એમ થાય છે. અરે એમાં શું, અમે તારા મા બાપ જેવા તો છીએ. એમાં શું કેતા શરમ આવે? જેવો એ બોલ. તમે મને બધી વસ્તુ લેવા મોકલી હતી ને, ત્યાં રસ્તામાં મેં આકાશને જોયા. હા તો ઓફિસના કામથી નીકળ્યો હશે, એમાં શું થઈ ગયું? પણ એ એકલા નહોતા ને, એની જોડે કોઈ છોકરી હતી. હા પણ તો એવું પણ તો બની શકે ને કે એની કોઈ ઓળખતી ફ્રેન્ડ હોય, કોલેજમાં હોય ને અચાનક રોડ પર મળી ગયા હોય. જો મમ્મી, કોલેજ મેં પણ કરી છે, મને પણ ખબર છે કે ફ્રેન્ડ હોય. મારે પણ બોયઝમાં ફ્રેન્ડ છે, પણ કઈ કોઈ હાથમાં હાથ નાખીને ઊભું રહે, માથા ઉપર આવી રીતના હાથ કરીને ઊભું રહે? મેં બધું જોયું છે એટલે મને ગુસ્સો આવે છે. જો બેટા, તમારી કરતા હું મારા દીકરાને વધારે ઓળખું છું. મારો દીકરો આવું કામ તો ન જ કરી શકે. અને મને એની ઉપર પૂરો વિશ્વાસ છે કે અત્યાર સુધી ક્યારેય છોકરીઓ બાબતે એનું નામ આવ્યું નથી અને અચાનક તમે આવું કહો છો તો એ મારા માનવામાં નથી આવતું. મને માફ કરજો. જો મમ્મી, બધાને છે ને પોતાના દીકરા વાલા જ હોય અને દીકરાની ભૂલેય ના દેખાય. તમારી જગ્યાએ મારી માં હોય ને તો એની પોતાના દીકરાની ભૂલ ના દેખાય. પણ હું જે જોઈને આવી છું ને એ કહું છું. મારી વાત સાંભળ. ત્યાં જે જોયું છે ને એવું નથી હોતું કે આપણે જે જોયું હોય ને કદાચ સાચું હોય. કદાચ જોવાનું પણ કઈ ખોટું હોઈ શકે છે ને, સાંભળેલું ખોટું એમ જોવાનું પણ ક્યાંક ખોટું પડે છે. પપ્પા, સાંભળેલું ક્યારેક ખોટું હોય પણ આંખે જોયેલું ખોટું ના હોય. આંખે જોયેલું પણ ક્યારેક ક્યારેક ખોટું નીકળે છે બેટા, કારણ કે આપણે એ વસ્તુ જોઈ છે જે છે જ નહીં અને એ આપણે ધારી લીધું છે. કઈ વાંધો નહીં, એ બધી માથાકૂટ છોડ. આકાશ આવશે ને એટલે વાત કરીને ક્લિયર કરી લેશું. બસ ત્યાં સુધી તો મારે તો મગજ ફેરવ્યા કરવાનો ને. મારો ઘરવાળો કોઈ બીજી છોકરીના હાથમાં હાથ નાખીને ઊભો છે અને હું શાંતિ રાખું, એવું કેમ ચાલે? તું તારા રૂમમાં જઈને આરામ કર અને તારા મગજમાં આ જે વિચારોના ઘોડા દોડે છે ને એને શાંત કર. જા. પૈસા નથી ને હવે શું કરું? ઘરનો બધો સામાન લાવવાનો છે, ક્યાંથી સગવડ કરું? આવી ગઈ બેટા? હા, એને મળીને આવી છું. શું થયું? એની વાત કરે છે ને તો મને મારો દીકરો યાદ આવે છે. એના કારણે જ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. એણે જ એક્સિડન્ટમાં મારા દીકરાનો જીવ લીધો છે. એટલે એ વ્યક્તિને તું ભલે મળી પણ એની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. મને પણ એવું જ લાગતું હતું કે એની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. કોઈ એટલું બેરહેમ કઈ રીતે હોઈ શકે? એના હાથે મારા ભાઈનો જીવ ગયો છે. અને આજે તમને ખબર છે ને મને શું કહ્યું? શું કહ્યું હતું? એટલા સમય પછી આજે ફાઇનલી મને એવું લાગે છે મમ્મી કે આપણને ન્યાય મળ્યો. ન્યાય મળ્યો હોય? ન્યાય તો આપણને ક્યાંથી મળવાનો? અમારો દીકરો ગયો છે, એને કોઈ પાછું લઈ આવવાનું છે? નહીં લાવી શકે, પણ એને ઘણો અફસોસ છે. અને તમને ખબર છે મમ્મી, એણે આપણી બધી પરિસ્થિતિ જાણી અને મને નોકરી આપવાનું પણ કહ્યું છે. એણે કહ્યું છે કે એની જ ઓફિસમાં છે ને મને કામ અપાવી દેશે. આ કેવી વાત કરે છે તું? આ જેણે તારા ભાઈનો જીવ લીધો એ વ્યક્તિની ઓફિસમાં જ તું કામ કરશે એટલે તારે તો એને રોજ જોવાનો થશે ને. અને
કઈ કામ માટે હું પણ આવું તો મારે પણ જોવાનું થાય. હું એનું મોઢું પણ જોવા નથી માંગતી. હવે આ વ્યક્તિને તો બરાબરનો સબક શીખાવવો જોઈએ. એની જગ્યાએ તું એની ઓફિસમાં કામ કરવા જવાની વાત કરે છે. જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તારે એની ઓફિસમાં નોકરી નથી કરવાની. મમ્મી હું સમજી શકું છું અને ભાઈના ગયાનું દુઃખ મને છે, પણ તમે કહ્યું એમ હવે એને નફરત કરીને ભાઈ પાછો આવી જવાનો છે નહીં ને. હવે જે થયું છે એને ભૂલી જા મમ્મી. એને આ વાતનો પછતાવો છે કે એનાથી ગુનો થયો છે અને એના જ માટે મને નોકરી આપવાની વાત કરે છે. જો મારી વાત માનો ને તો અત્યારે આપણા માટે આ જ તક છે. ઘરની પરિસ્થિતિ તમે સારી રીતે જાણો છો ને હું એ જાણું છું. એને ખબર છે કે એના હાથે આપણા ઘરનો આધાર છીનવાઈ ગયો છે અને એટલે જ આપણી મદદ કરવા માંગે છે. તારી વાત તો સાચી છે, કારણ કે આપણા ઘરમાં અત્યારે કમાવનારું કોઈ નથી અને તે પણ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પણ કઈ જોબનું સેટિંગ નથી થતું. એટલે આ વાત તો આપણે માની લઈએ એ બરાબર છે, પણ મને એ વ્યક્તિને જોઉં ને તો મને મારો દીકરો યાદ આવે છે. એટલા માટે કરીને હું તને ના પાડું છું. પછી તને જેમ ઠીક લાગે ને એમ તું કરી શકે છે. જે થયું છે ને મમ્મી એને હું કે તમે બદલી નહીં શકીએ. હવે વાત ખાલી સ્વીકારવાની છે. હા, કપડા સંકેલતી લાગે. રીના હું શું કહું છું, જરાક એક કપ ચા બનાવી દે ને. હું નવરી નથી, કોઈ બીજાને કો બનાવી આપ. અરે નવરી નથી એટલે પત્ની છો તું મારી, અને તું આવી વાતમાં મને ના કઈ રીતે પાડી શકે? કેમ પત્ની છું એટલે કઈ કરાર કરી દીધા છે કે તમે જે કામ ચીંધશો એ મારે કરી જ નાખવાનું? અરે પણ ખોટું ક્યાં કામ ચીંધું છું, ખાલી એટલું કહું છું કે એક કપ ચા પીવડાવી દે, માથું થોડું ચડ્યું છે. ચા પીવી છે ને? હા. એક કામ કરો ને, આ પેલી તમારી રખેલ રાખેલી છે ને એને કો બનાવી આપે. શું બોલો છો? જે બોલું છું ને એ સાચું જ બોલું છું, અને સાચું બોલું ને એટલે જ તમને મરચા લાગે છે આટલા બધા. બોલતા ના આવડે ને તો બોલવાનું બંધ કરી દે. મનમાં હવે એ બોલે છે. અને કોની વાત કરે છે તું? તમારી, બીજા કોની? છોકરીની કઈ વાત કરે છે? કઈ છોકરીની વાત કરે છે? કઈ છોકરી મારે રાખેલી છે? તમે રાખેલી છે, તમને વધારે આઈડિયા હોય ને મારા કરતા. કોની સાથે ઊભા હતા, કોની સાથે બહાર ફરતા હતા? તું જ કે ને કે કઈ છોકરી સાથે અને ક્યાં મને જોયો. વાહ, આ સારું છે હો તમારું. એક તો બાર રંગરેલિયા મનાવવી છે, કોઈ છોકરી જોડે લફડા કરવા છે, અને પાછું ઘરે આવીને એક્સેપ્ટ પણ નથી કરવું કે હું કોઈ છોકરી સાથે ઊભો તો કે વાતચીત કરતો તો કે હાથમાં હાથ નાખીને ઊભો તો. બસ રીના, હજુ કહું છું કે બોલતા પહેલા છે ને 100 વાર વિચાર કરીને બોલ કે મોઢામાંથી શું બોલું છું. 1750 વાર વિચાર કરીને બોલું છું, એકવાર નહીં. અને જે જોયું છે ને એ બોલું છું. આ તો કે ને કઈ છોકરી હતી ને ક્યાં મને તું જોઈ ગઈ? હું આજે સવારમાં વસ્તુઓ લેવા જતી હતી ને ત્યારે મેં તમને જોયા હતા એ છોકરી સાથે. અચ્છા, એ છોકરીની વાત કરે છે તું એમ ને? હા, જે બ્લેક ડ્રેસ પહેરીને ઊભી હતી ને એ. તો સાંભળ, તારા મગજમાં છે ને ભૂસું ભરાનું છે, સાફ કરી નાખ. એ તો છે ને બધા પતિ આવા જ એક્સક્યુઝ આપે કે તારા મગજમાં પૂછતું ભરાણું છે. એક્સક્યુઝ નથી આપતો, સાચું કહું છું. એ છોકરીની વાત કરે છે ને તું? એ છોકરીની મદદ કરતો હતો. વાહ, આ સારું છે, છોકરીની મદદ કરતો હતો. આપણે એક કામ કરીએ તો આપણા ઘરની બહાર બોર્ડ મારી દઈએ, જે લોકોને મદદની જરૂર છે, ખાસ કરીને છોકરી, એ અમારા ઘરે આવી જાઓ. અમારા ઘરે અહીંયા દાનવીર કર્ણ બેઠા જ છે. ખૂબ સરસ. હા, કોઈ દિવસ તારે સરખા મોઢે વાત કરવી જ નથી હોતી. અને બીજી વાત, એ છોકરી નિરાધાર છે અને એની મદદ કરતો હતો તો વાંધો શું થઈ ગયો? મારા ફ્રેન્ડની બેન છે. નિરાધાર લોકોને મદદ કરવી હોય તો એને હાથમાં હાથ લેવો પડે, એને આમ હાથ ફેરવવો પડે. આવું બધું કરતા હતા તમે. કોઈ માણસ કોઈ વ્યક્તિને દિલાસો આપે કે નહીં? એને કહે કે તું
તું ફિકર નહીં કરતી, તું ઉપાધિ નહીં કરતી, હું છું તારી સાથે. હા, મારી ઘરવાળી ભલે ને ઉપાધિ કરે, એને તો ઉપાધિ કરવા જ લઈ આવ્યો છું, અને ગામની મદદ તો હું કરીશ જ. જે વ્યક્તિ ગામની બળતરા કરવા આવ્યું હોય ને એને કદાચ તમે સોનાની થાળીમાં જમાડો ને તો પણ એ બળતરા જ કરે. મારે સોનાની થાળીમાં નથી જમવું. શાંતિથી આ ઘરમાં રહો ને રહેવા દો ને તોય બહુ છે. તને કોઈ છે ને આ ઘરમાં રહેવાની ના નથી પાડતું અને શાંતિથી રહેવાની ના નથી પાડતું, પણ શાંતિ છે ને તારા મગજમાં નથી. આ જ્યારથી ઘરમાં આવી છો ને ત્યારથી આ મગજમાં ભૂસું લઈને જ આવી છો. જ્યારે પણ મોઢામાંથી શબ્દ બોલો ને તો કોઈ બે શબ્દ હારા નથી બોલી શકી. વાહ, એક કામ કરીએ ને તો હું જ આ ઘરમાંથી જતી રહું. તમને શાંતિ પણ મળી જશે. પેલી છોકરીને ઘરમાં લાવી હોય ને તો એને લાવી પણ શકશો. અરે કોઈને નથી લાવી મારે, નહીં સમજે તું. એકની એક વાત 17 વાર કરું ને તો પણ તું નથી સમજતો. અરે તારે જે કરવું હોય એ કર, અને જે વિચારવું હોય ને એ વિચાર. તો માણસ ભૂલ કરે પછી આવું જ બોલે ને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરલા, હું નીકળું છું ઓફિસ માટે. મારે મોડું થાય છે આજે. મારે થોડું કામ છે. મારું? હા. હા તો બોલ. વહુ અને છોકરા વચ્ચે કાલે બહુ મગજમારી થઈ છે, અને કાલે રાત્રે એના રૂમમાંથી ઝઘડવાનો અવાજ પણ આવતો હતો. હવે આ વાતનો નિવેડો ક્યાં અને કેવી રીતે લાવવો ને એ કઈ સમજાતું નથી. બસ ભગવાનને કાલાવાલા કરીને એ જ સમજાવતી હતી કે વહુ સમજવા રાજી નથી અને છોકરો એ ભૂલ કરી નથી એમ કે છે. પણ ખરું કહું ને તો આમાં રીના વહુની મોટી મિસ્ટેક છે. એને પણ આટલો બધો શક કરીને આટલું ઝઘડવાની શું જરૂર છે? પેલા વાતના મૂળમાં જવું પડે કે શું હતું શું નહીં. એમનામ જ હવે એ સમજવા જ નથી માંગતી. તો ક્યારેક આંખે જોયેલું ખોટું હોય, કાને સાંભળેલું પણ ખોટું હોય. પણ મને તો એ જ નથી સમજ પડતી કે આ બંને વચ્ચે સમાધાન કેવી રીતે કરાવું. દિવસે ને દિવસે આ ગાંઠો એટલી બધી ઉલઝાતી જાય છે કે વાત જ ન પૂછ. તું એક કામ કર, તું જોઈ તો રીનાને મળીને એને સીધી વાત સમજાવ કે બેટા તું જે કરે છે ને એ ખોટું છે, અને એવું છે તો હું પણ આપણા દીકરાની સાથે વાત કરીશ કે બેટા સાચી વાત શું છે. તમારા બંને વચ્ચે આવી રીતે મતભેદ થાય ને એ સારું નથી. ઠીક છે, હું મારા હિસાબે ટ્રાય કરું છું. પણ એક વખત મનની અંદર વેમ આવી જાય ને પછી એ વેમને દૂર કરવો ને એ બહુ અઘરી વસ્તુ છે. ચિંતા જે વાતની છે કે એના મગજમાં જે વેમ ભરાઈ ગયો છે ને એ કાઢવો હવે મુશ્કેલ છે. પણ એ વેમ કાઢ્યા વગર છૂટકો નથી, નહીં તો છે ને એ બેનું ઘર બગડશે. કઈ નહીં, તમે પણ ઓફિસે જાઓ છો તો કંઈક વિચારજો કે આનું શું કરવું. હા. અને હું બહુ સાથે વાત કરવાની કોશિશ કરું છું. કોઈ વાંધો નહીં. અને એવું કંઈ હોય ને આડાવળી કંઈ વાત વધી જાય ને તો મને ફોન કરજે, તો હું આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેહાબેન, હા, તમે? હું આકાશની મમ્મી. અચ્છા, આકાશની મમ્મી છો. આવો ને, બેસો ને બેન. કવિતા ક્યાં ગઈ છે? મારે એની સાથે પણ થોડી વાત કરવી છે. એ રસોડામાં જ છે. કવિતા, એ કવિતા. જય શ્રી કૃષ્ણ બેટા, હું આકાશના મમ્મી. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા કઈ થયું છે? હા, એટલે જ તો આવવું પડ્યું બેટા. પણ એમણે તો કઈ કહ્યું નહીં કે તમે આવવાના છો, કોઈ વાત ના થઈ. હા, એ તો મને એડ્રેસ આપવાની ના પાડતો હતો, પણ મેં એને મારા સમ આપીને અહીંયાનું એડ્રેસ લીધું અને ઘર શોધીને હું અહીંયા સુધી આવી. જો બેટા, ધર્મ કરતા ધાડ પડી છે. મારો દીકરો તારી સાથે વાત કરતો હતો ને એ સમયે મારા દીકરાની વહુ કરિયાણું લેવા માટે ત્યાંથી પસાર થઈ હશે અને એણે તમને બંનેને સાથે જોઈ લીધા છે.
હવે એના મનમાં શંકા એટલી બધી ઘર કરી ગઈ છે ને કે બંને વચ્ચે ઝઘડા બહુ વધી ગયા છે અને આ વાત છૂટાછેડા સુધી પહોંચી જાય એમ છે. પણ તમારો દીકરો આકાશ એ તો મારા ભાઈ જેવો છે. એ તને ખબર છે, આકાશને ખબર છે, પણ રીનાને નથી ખબર ને. અને રીના આકાશની કોઈ વાત કે મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. બસ એના મનમાં તો એમ છે કે આકાશને બહાર લફરું ચાલે છે અને એ એની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. પણ તમારે લોકોએ સમજાવવું જોઈએ ને કે આકાશ મારા દીકરા જેવો છે, કારણ કે આકાશથી અકસ્માતમાં મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. એના લીધે જ આકાશ અમને લોકોને મદદ કરવા માંગે છે અને એની ભૂલની સજા રૂપે આ કઈ વાંધો નહીં. આકાશે મને વાત તો કરી હતી, પણ મને એ વાત તમારા મોઢેથી સાંભળવી હતી. જુઓ, ભૂલ તો આકાશથી થઈ ગઈ છે, પણ હવે આને સુધારવી તો પડશે ને. જો કંઈક સારું કરવાથી કોઈનું ઘર બચી જતું હોય તો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે મા દીકરી બંને રીના પાસે આવો અને એને આ સાચું બધું કહી દો, સમજાવો કે શું છે શું નહીં. જો નહીં કહો ને તો મારા દીકરાનું ઘર ભાંગશે અને સમાજમાં અપકીર્તિ થશે, એ તો અલગથી. આ કેવી વાત કરો છો બેન? આ જો અમારા કારણે તમારા દીકરાનું ઘર ભાંગતું હોય તો અમે લોકો આમ બેસીને જોયા તો નહીં કરશું ને. અમે જરૂરથી આવીશું તમારા ઘરે અને તમારી વહુને સમજાવીશું કે આ બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે, બીજું કાંઈ નહીં. તમારો આભાર માનો એટલો ઓછો છે. તો એક કામ કરો, જો હું હોઈશ ને તો રીના તમારી કોઈ વાત નહીં માને અને ગુસ્સો કરશે. હું એક કામ કરું છું, હું અત્યારે મારી બેનના ઘરે જતી રહું છું. તમે અત્યારે ને અત્યારે જાઓ અને બધી જ વાત રીનાને કરો અને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરો. ઠીક છે આંટી, અમે હમણાં જ જઈએ છીએ. થેન્ક યુ. ચલો હું જાઉં છું. અમે અંદર આવીએ. આવી તો ગયા છો, હવે પૂછો છો શેનું અંદર આવીએ કે નહીં? અને તું મોઢું ઉપાડીને શું ઘર સુધી આવતી રહી? શરમ વરમ છે કે નહીં? અરે બેટા શાંત થઈ જા. મારે કાઈ વાત નથી સાંભળવી તમારી. અને તું શું અહીંયા મોઢના ઘોકા નીચે ઊભી છો? આમ સાઈડમાં રહ્યો તો તું નીકળે પણ નીકળ સાંભળો, એ મારા ભાઈ છે. શેનો ભાઈ? બસ કાઈ મળે નહીં એટલે સીધો કે છે ભાઈ છે. આમ ભાઈ મારે મોં બોલા સંબંધ મારે નથી જોઈતા હો. જો તમને આખી વાતની જાણ ન હોય ને તો પ્લીઝ તમે આવી રીતે ખોટી શંકાઓ ન કર. હવે તને શંકા જ લાગશે. આ તમે મારા કરતા ડબલ ઉંમરના છો, તમને શરમ નથી આવતી? તમારી દીકરી આવા ધંધા કરે છે, તમે એને હાયા હા કરો છો. શું કઈ પણ બોલો છો તમે? વિચારીને તો બોલો છો ને. મારી દીકરી છે ને કાંઈ એવું નથી કરતી. વાહ, વાત ઉલટા ક્લિયર કરો. ચોર કોટવાલ કો ડાટે. એક તો ભૂલ તમારી છે ને પાછા ઉપરથી મારા માથે પર ચડો છો. અમે એ જ ક્લિયર કરવા આવ્યા છે કે તમારા મગજમાં જે ચાલે છે ને એ બધું ખોટું છે. બસ એકવાર સાંભળી લો અમારી વાત. જુઓ ભાભી, તમે છે ને પેલા મારી વાત સમજવાની કોશિશ કરો. ખાલી એકવાર મારી વાત તો સાંભળી લો. આકાશભાઈ મારા ભાઈ જેવા છે. ભૂતકાળમાં જે થયું ને તમને ખબર જ નથી. શું થયું? શું નથી ખબર મને? આકાશભાઈના હાથે મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું અને મારો ભાઈ મૃત્યુ પામ્યો હતો. આકાશભાઈને અમે બહુ ગોત્યા કે કોણ છે કે જેને મારા ભાઈની સાથે આવું કર્યું. અને સામે આકાશભાઈ એ તેમને લોકોને ગોતતા જ હતા. મારા ભાઈના ફેમિલીને કે કોણ છે, શું છે, એક વ્યક્તિ કોણ હતો. જ્યારે અમને ખબર પડી ને કે અમારી આગળ પાછળ કોઈ નથી, હું અને મારા મમ્મી બે જ છીએ, અમારો કોઈ આધાર નથી, તો એ અમારી મદદ કરવા માંગતા હતા. અને રસ્તા વચ્ચે મને એ જ કહેતા હતા કે મારાથી જે ભૂલ થઈ છે ને એનો મને અફસોસ કે હું બદલી નહીં શકું, પણ તમને લોકોને મદદ તો કરી શકું. કે મને ખાલી નોકરી આપવા માંગતા હતા. વાત ખાલી એટલી જ હતી, બીજું કાંઈ નહીં. જો બેન, તારું નામ શું છે ને હું તો એ પણ નથી જાણતી. જે હોય તે, પણ હવે જો તું પણ સમજી શકે છે ને કે કોઈ છોકરી પોતાના પતિને આવી રીતે કોઈ બીજી છોકરી સાથે જોવે તો ઉગ્ર તો થઈ જ જાય ને, અને એને 70 વિચાર આવે કે નહીં. હવે મને થોડી ખબર હોય કે મારા પતિએ
મતલબ મારા પતિ દ્વારા તારા ભાઈનું એક્સિડન્ટ થયું છે એટલે સોરી, મને નથી ખબર આ બધી વાતની. અરે માફી તો મારે પણ માંગવી જોઈએ તમારી કે તમારા જ ઘરમાં આવીને આટલા ઉગ્ર અવાજે મેં વાત કરી, પણ શું કરું, એક તો મારો દીકરો નથી રહ્યો અને જે આ આધાર છે મારી દીકરી, જો એના પર પણ લાંછન લાગે તો મારે જીવવું મુશ્કેલ થઈ જાય. કઈ વાંધો નહીં. છોડો ભાભી, ભૂલ બધાથી થાય. તમે તે દિવસે ત્યાં આવીને જો વાત કરી લીધી હોત ને તો આ વાત ત્યાંની ત્યાં પતી ગઈ હોત, વાત એટલી લાંબી ન થાત. અને બીજું એ કે તમને તમને ન ગમતું હોય ને તો તમારા પતિ સાથે હું વાત નહીં કરું. ના ના ના, એવું કઈ નથી. તું તો મારી બેન જેવી છો, વાંધો નહીં. આકાશ તને મદદ કરે છે ને એ સારી વાત માટે જ તો કરે છે, અને તમને લોકોને મારી મદદની પણ કઈ જરૂર હોય ને તો વિના સંકોચે ગમે ત્યારે મને કહી દેજો. હું અડધી રાતે પણ ઊભી હોઈશ. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આકાશ, મારે તમને એક વાત કહેવી હતી. હજી શું રહી ગયું છે? ના ના કહી દે. હજી પણ કઈ બાકી રહેતું હોય ને તો બધું કહી દે કે આ દુનિયાનો સૌથી ખરાબમાં ખરાબ માણસ હોય તો મારો પતિ છે. કોને ખબર કેટલી છોકરીઓને હેરાન કરી હશે, કેટલી છોકરીઓ સાથે ચક્કર હશે. કહી દે. કેમ આટલું બધું બોલો છો તમે? કારણ કે તે મારા હું તમને એ કહેવા માંગુ છું કે પહેલા તો તમે શાંત થઈ જાઓ. શાંત થઈ જાવ એવું કઈ રાખ્યું છે તે? આ પેલી છોકરી છે કે નહીં, તમને રસ્તા પર મળે છે, તારે છે ને મને જે પણ કહેવું હોય ને કહી દેજે. એટલે એ છોકરી ઘરે આવી હતી એમ કહું છું. તો એને હેરાન તો કરી જશે તે, બાકી તો નહીં જ મેલી હોય. હવે જે રીતે મને ખબર હતી એ રીતે તો હું એને ખીજાવાની જ ને, પણ એને પછી મને બધી વાત કરી કે એના ભાઈનું એક્સિડન્ટ તમારાથી થઈ ગયું હતું અને એટલા માટે તમે એને મદદ કરતા હતા. અને મને આ વાતની ખબર નહોતી એટલે હું તો ઊંધું જ વિચારી બેઠી હતી. ત્યારે પણ સમજાવવાની કોશિશ કરી જ હતી, પણ ત્યારે તમે મને એવું નહોતું કહ્યું કે એના ભાઈનું એક્સિડન્ટ તમારાથી થયું હતું ને એવું બધું, તો હું સમજી પણ જાત ને. એક વાત કહું ને, પતિ પત્નીનો સંબંધ કોને કહેવાય ખબર છે? પતિ પત્નીનો સંબંધ એને જ કહેવાય કે જે એકબીજા ઉપર ભરોસો કરે, એકબીજાને માન સન્માન આપે, એકબીજાની ઇજ્જત જાળવે. એને નહીં કે બહારથી કંઈક વાત મળે અથવા કોઈ જગ્યાએ આપણે એને જોઈ જઈએ એટલે એની પર ખોટે ખોટી શંકા કરીએ. તમારી બધી વાત સાચી, પણ હવે કાળા માથાના માણસથી જ ભૂલ થાય ને, મારાથી પણ થઈ ગઈ. તમે મારી એક ભૂલ માફ નહીં કરો? કરું છું તારી એક ભૂલ માફ, પણ જીવનમાં છે ને એક વાત યાદ રાખજે કે ધારી લેવું ને એના કરતા પૂછી લેવું સારું. અને ઘણી વાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. હા, આજે હું એ વાત 100% માની ગઈ, પણ હવે તો મને માફ કરી દો પ્લીઝ. બસ કાન પકડવાની કોઈ જરૂર નથી. તું મને સમજે ને હું તને સમજું ને એટલે બહુ થઈ. અરે ઝઘડા તો બધા પતિ પત્ની વચ્ચે થતા જ હોય, પણ ઝઘડા હંમેશા મીઠા હોવા છે, ના કે એકબીજાને તકલીફ આપે. હા, હવે જે થયું એ પતી ગયું ને. હવે બીજી વાર કોઈને હેલ્પ કરો ને તો મને કહીને કરજો, બીજું છે શું. હા, બહુ ટીંગાડી દઈશ મોટું બધું. ચાલ હવે કોફી બનાવ, થોડું માથું દુખે છે. હા, હું બનાવું છું, તમે ફ્રેશ થઈને આવો. 2 કપ બનાવજો, એક મારા માટે ને એક તારા માટે. હા.
ચાલ